નમસ્કારમ, ગુડ મોર્નિંગ. આજે આપણે જોવાનું છે મેથેમેટિક્સની અંદર એરિયા એન્ડ પેરીમીટર, એટલે કે ક્ષેત્રફળ અને પરિમિતિ. હવે આ ટૉપિક એવો છે જેની અંદર આમ કહેવાય ને સૂત્રોનો ખજાનો. આખા ટૉપિકની અંદર એકલા સૂત્ર જ આવે, બરાબર. અને સૂત્ર અત્યાર સુધી આપણે ગોખેલા જ છે. શું કરેલું છે? ગોખાવેલા છે, અથવા આપણને ગોખવાનું કીધેલું છે, બરાબર, કે યાદ નહીં રહે. પણ એવું નથી. સૂત્રો ગોખવાની જરૂર નથી. સૂત્રો કઈ રીતે બને છે એ સમજવાની જરૂર છે, અને એ આજે હું તમને સમજાવીશ, બરાબર છે. બીજું, જો ગોખશું તો લાંબો સમય સુધી યાદ નહીં રહે. તો ઘણા મિત્રો એમ કહે, સાહેબ અમારે ક્યાં લાંબો ટાઈમ સુધી યાદ રાખવું છે, પરીક્ષા આવશે પછી ભૂલી જશું. પણ પરીક્ષા ક્યારે આવશે એની ક્યાં કોઈ ગેરંટી છે? એટલે એની કોઈ ગેરંટી નથી કે પરીક્ષા આજે તારીખ છે ત્યારે જ લેવાશે, તો કેન્સલ થઈ જાય, બરાબર. તો પછી એટલે સૂત્રોને બાય હાર્ટ કરવા પડશે, સમજવા પડશે. તો એવો એક પ્રયત્ન હું કરીશ કે સૂત્રો તમને ગોખા વગર યાદ રહે. પરીક્ષા ટાઈમે તમારે એને શું કહેવાય, ઇઝીલી યાદ કરી અને એક્ઝામ્પલ્સ છે એને રિલેટેડ એ તમે કેલ્ક્યુલેટ ઇઝીલી કરી શકો, બરાબર. તો જોઈએ ક્ષેત્રફળ અને પરિમિતિ. તો અત્યારે આપણે શું શું જોવાનું છે? સૌથી પહેલાં તો કે ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, વર્તુળ, સમબાજુ ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ અને સમલંબ ચતુષ્કોણ. આટલા જે ટોપિક છે એમના ક્ષેત્રફળ અને પરિમિતિ આપણે જોઈશું. તો વન બાય વન સ્ટાર્ટ કરીએ. એમાં સૌથી પહેલું આપણે જોઈએ છીએ ચોરસ. તો ચોરસની આકૃતિ અહીંયા દોરું છું. ચોરસ કઈ રીતે યાદ રાખશું? તો કે જેની ચારેય બાજુઓના માપ સરખા હોય. ચોરસ કઈ રીતે યાદ રાખશું? ચારેય બાજુઓના માપ સરખા હોય. બીજી મેઇન કન્ડિશન અહીંયા શું છે? તો કે ચારેય ખૂણા કાટખૂણા હોય. ચારેય ખૂણા કેવા હોય? કાટખૂણા, એટલે કે 90 ડિગ્રીના હોય. આ બીજી કન્ડિશન છે. ત્રીજી કન્ડિશન ચોરસ માટે શું યાદ રાખવાની છે? તો કે વિકર્ણ આવે. શું આવે? વિકર્ણ. અને વિકર્ણ એટલે શું? તો કે પાસેના ખૂણાઓ સિવાય ના ખૂણાને જોડતી રેખા. હવે જો આ ખૂણો અને આ ખૂણો એ પાસેના ખૂણા કહેવાય, બરાબર છે. તો શું કીધું વિકર્ણ એટલે? તો કે પાસેના ખૂણા સિવાયના ખૂણાને. તો પાસેના ખૂણા સિવાયનો ખૂણો કયો થયો? તો કે આ. એને જોડતી આ રેખા એટલે એને શું કહેશું? વિકર્ણ. તો વિકર્ણને સંબંધિત શું અહીંયા એક સેન્ટેન્સ આપણે યાદ રાખવું પડશે? તો કે અહીંયા આવા બે વિકર્ણો મળશે આપણને. કેટલા વિકર્ણો મળશે ચોરસની અંદર? બે. તો આ જે બંને વિકર્ણો છે, બંને વિકર્ણોના માપ સરખા હોય. ચોરસ માટે બંને વિકર્ણોના માપ કેવા હશે? સરખા હશે. હવે જોઈએ ચોરસનું ક્ષેત્રફળ. તો ચોરસની અંદર ચારેય બાજુ કેવી છે? સરખી. ધારો કે આનું માપ L હોય તો આનું માપ પણ L હશે, આનું માપ પણ L હશે, અને આનું માપ પણ L હશે, બરાબર. અને સાથે સાથે વિકર્ણનું માપ કેટલું હશે? તો કે વિકર્ણને ઇંગ્લિશમાં કહેવાય ડાયાગોનલ. ઇંગ્લિશમાં વિકર્ણને શું કહેશું? ડાયાગોનલ. અને ડાયાગોનલ એટલે D. તો આ માપ પણ D જેટલું છે, અને આ માપ પણ કેટલું હશે? D જેટલું હશે. તો ક્ષેત્રફળ એટલે શું? તો કે એક સમતલ ઉપર પદાર્થે રોકેલી જગ્યા. અગેન ક્ષેત્રફળ એટલે શું? તો કે આ એક સમતલ છે, બોર્ડ જે છે આપણું એક સમતલ છે, એના ઉપર આ ચોરસ કેટલી જગ્યા રોકે છે એને આપણે ચોરસનું શું કહેશું? ક્ષેત્રફળ. તો ચોરસનું ક્ષેત્રફળ આપણને કઈ રીતે મળશે? ચોરસનું ક્ષેત્રફળ બરાબર આપણને ખબર જ છે. ચોરસનું ક્ષેત્રફળ શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે અહીંયા તો ચોરસની ચારેય બાજુ સરખી છે, એટલે લંબાઈ પણ L છે અને પહોળાઈ પણ કેટલી છે? L. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે L ગુણ્યા L, એટલે કે શું થશે? L સ્ક્વેર, લંબાઈનો વર્ગ. આ આપણને મળ્યું ચોરસનું ક્ષેત્રફળ. હવે ધારો કે ચોરસનો એકમ શું થશે? ક્ષેત્રફળનો એકમ શું થશે? હવે અહીંયા લંબાઈ આપણને મીટરમાં પણ આપી હોય, સેન્ટીમીટરમાં પણ આપી હોય, મિલીમીટરમાં પણ આપી હોય, અને કિલોમીટરમાં પણ આપી હોઈ શકે. તો અહીંયા જો લંબાઈ છે એ મીટરમાં હોય, તો લંબાઈ ગુણ્યા લંબાઈ છે તો મીટર ગુણ્યા મીટર થયું.
તો એકમ શું થશે? મીટર ગુણ્યા મીટર એટલે મીટરનો વર્ગ, બરાબર. તો અહીંયા એકમ હું નીચે જ લખી દઉં છું એક સાથે. ક્ષેત્રફળના એકમ શું શું થાય? જો લંબાઈ મીટરમાં આપી હોય તો મીટર વર્ગ, જો સેન્ટીમીટરમાં લંબાઈ આપી હોય તો સેન્ટીમીટર વર્ગ, જો લંબાઈ છે મિલીમીટરમાં આપી હોય તો મિલીમીટર વર્ગ, અને કિલોમીટરમાં આપી હોય તો કિલોમીટરનો વર્ગ. આ રીતે થાય. મીટર વર્ગનો લખવું હોય તો ચોરસ મીટર પણ લખી શકાય, સેન્ટીમીટર સ્ક્વેરની જગ્યાએ ચોરસ સેન્ટીમીટર પણ લખી શકાય, મિલીમીટર સ્ક્વેરની જગ્યાએ ચોરસ મિલીમીટર પણ લખી શકાય, કિલોમીટર સ્ક્વેરની જગ્યાએ ચોરસ કિલોમીટર પણ તમે લખી શકો, બરાબર. તો આ થયું ક્ષેત્રફળ. હવે સાથે સાથે શું જોઈએ આપણે? પરિમિતિ. જો મિત્રો અહીંયા પરિણીતિ નથી, પરિમિતિ છે, બરાબર. પરિણીતિમાં પડવા જશો તો પરિમિતિ યાદ રહેશે નહીં, એટલે કે પરિમિતિ. તો પરિમિતિ એટલે શું થાય? તો કે કોઈ બી આકૃતિ હોય, બરાબર છે, એની જે બાજુઓ છે એની કુલ લંબાઈનો સરવાળો, અથવા દેશી ભાષામાં કહીએ તો આને આપણે ધાર કહીએ. શું કહીએ? ધારની કુલ લંબાઈ. એટલે પરિમિતિ બરાબર શું યાદ રાખશું? કાં તો ધારની કુલ લંબાઈ કહેશું, અથવા બાજુઓની કુલ લંબાઈનો સરવાળો, બાજુઓની લંબાઈનો સરવાળો. તો અહીંયા જુઓ, આ એલ, આ એલ, આ એલ, આ એલ, આવું 4 વાર છે. કેટલી વાર છે? 4 વાર. તો 4 વાર લખીએ. એલ પ્લસ એલ પ્લસ એલ પ્લસ એલ એટલે કેટલા આવશે? 4L. આ થઈ ચોરસની પરિમિતિ. પરિમિતિનો એકમ શું આવશે? પરિમિતિનો એકમ તો કે લંબાઈ જો મીટરમાં આપી હોય તો મીટર, સેન્ટીમીટરમાં આપી હોય તો સેન્ટીમીટર, લંબાઈ મિલીમીટરમાં હોય તો પરિમિતિ મિલીમીટરમાં આવશે, અને લંબાઈ કિલોમીટરમાં હશે તો આ પણ કેટલું આવશે? પરિમિતિ કિલોમીટરમાં જ આવશે. આટલી વસ્તુ થાય. હવે વિકર્ણનું માપ અહીંયા જો આપણે મેળવવું હોય તો કઈ રીતે મળી શકે આપણને? તો અલગ બીજી એક આકૃતિ દોરું. આમાં આખું જે ચોરસ છે એમાંથી આટલો ભાગ હું લઉં છું, આટલો, આ ભાગ, બરાબર, એ અહીંયા બાજુમાં દોરું છું. તો આનું માપ કેટલું હતું? આ L. આ માપ કેટલું છે? આ L. અને આ માપ કેટલું છે? આ D. તો અહીંયા વ્યવસ્થિત જોશું તો આ ખૂણો છે એ 90 ડિગ્રી છે, એટલે કે અહીંયા 3 જ બાજુઓ છે, એટલે કે ત્રિકોણ બને છે. શું બને છે? ત્રિકોણ. અને કાટકોણ ત્રિકોણ છે. તો અહીંયા પાયથાગોરસનો જે પ્રમેય છે, કર્ણનો વર્ગ બરાબર બંને બાજુના વર્ગનો સરવાળો, એ પ્રમાણે આપણે લગાવશું. તો અહીંયા કર્ણ કયો બને છે? આ ડાયાગોનલ. તો શું લખશું? D² બરાબર બાજુનો વર્ગ, આ બાજુનો વર્ગ એટલે L² પ્લસ આ બાજુનો વર્ગ એટલે આ L². L² પ્લસ L² એટલે શું થશે? 2L². D² બરાબર. હવે ધારો કે અહીંયા હું L² ને સૂત્રનો કરતા બનાવું. કોને બનાવું છું? L² ને. તો આ 2 છે D² ના છેદમાં જતા રહેશે, એટલે D²/2. આ એક નવું આપણને સૂત્ર મળ્યું, L² બરાબર D² ના છેદમાં 2. એટલે કે L² એટલે શું છે? તમે અહીંયા જુઓ, L² જે છે એ તો ચોરસનું ક્ષેત્રફળ છે. શું છે? ક્ષેત્રફળ. તો L² બરાબર D²/2 ઉપરથી શું આપણે નક્કી કરી શકીએ કે જો તમારી પાસે વિકર્ણનું માપ છે, એટલે કે આ ડાયાગોનલનું માપ છે, તો વિકર્ણનો વર્ગ કરી એને 2 વડે ભાગી નાખો તો બી તમને ચોરસનું ક્ષેત્રફળ મળી શકે. શું મળી શકે? ચોરસનું ક્ષેત્રફળ. અગેન તમારી પાસે વિકર્ણનું માપ છે તો વિકર્ણનો વર્ગ ભાગ્યા 2 કરો તો તમને શું મળશે? ચોરસનું ક્ષેત્રફળ. આને બીજી રીતે લખવું હોય તો આમ બી લખી શકાય ને. અહીંયા D² છે એટલે D ગુણ્યા D ભાગ્યા 2. તો ચોરસનું ક્ષેત્રફળ વિકર્ણ ઉપરથી કઈ રીતે મળે? તો કે D ગુણ્યા D ભાગ્યા 2. વિકર્ણ 2 છે એટલે બંને વિકર્ણનો શું કર્યો? અહીંયા ગુણાકાર અને ભાગ્યા 2. આ રીતે આપણને ક્ષેત્રફળ મળી શકે. હવે આ જ સૂત્રની અંદરથી આપણે વિકર્ણનું માપ જોઈએ છે, એટલે કે D જોઈએ છે, તો અહીંયા વર્ગમૂળ બંને સાઈડથી વર્ગ કાઢવો પડશે, એટલે અહીંયા D થશે. 2નું વર્ગમૂળ ન નીકળે એટલે √2 અને L² ની જગ્યાએ L. તો વિકર્ણ બરાબર √2L. જો તમને લંબાઈ આપી હોય ને વિકર્ણનું માપ પૂછવું હોય તો D બરાબર √2 ગુણ્યા શું કરશું? L કરશું, તો આપણને વિકર્ણનું માપ પણ મળી જશે. બરાબર. તો આ આટલી વસ્તુ તમારે ચોરસ માટે યાદ રાખવાની છે. હવે જોઈએ લંબચોરસ. બીજું અહીંયા શું આપણે જોયું? ચોરસ. ચોરસને ઇંગ્લિશમાં શું કહેશું? સ્ક્વેર. હવે આપણે જોવાનું છે લંબચોરસ. લંબચોરસ મિત્રો, લંબચોરસને ઇંગ્લિશમાં શું કહેશું? રેક્ટેંગલ.
લંબચોરસને ઇંગ્લિશમાં શું કહેવાય? રેક્ટેંગલ. લંબચોરસની આકૃતિ દોરી અહીંયા. લંબચોરસ માટે શું યાદ રાખશું? તો કે સામસામેની બાજુઓના માપ સરખા. ચોરસમાં શું હતું? ચારેય બાજુઓના માપ સરખા હતા. લંબચોરસમાં શું છે? સામસામેની બાજુઓના માપ સરખા છે. ચોરસની અંદર ચારેય ખૂણા કાટખૂણા હતા. લંબચોરસની અંદર પણ ચારેય ખૂણા કાટખૂણા જ હશે. ચારેય ખૂણા કાટખૂણા. ચોરસની અંદર બે વિકર્ણો હતા. આ એક વિકર્ણ, આ બીજો વિકર્ણ, અને બંને વિકર્ણોના માપ કેવા હતા? સરખા. લંબચોરસની અંદર બી આપણને બે વિકર્ણ મળશે. કેટલા વિકર્ણ મળશે? બે. અને લંબચોરસની અંદર પણ બંને વિકર્ણોના માપ કેવા હશે? સરખા જ હશે. બંને વિકર્ણોના માપ સરખા હશે. આટલી લાઈન લંબચોરસ માટે યાદ રાખવાની છે. હવે અહીંયા સામસામેની બાજુઓના માપ સરખા છે. તો આ બાજુ જે છે એનું માપ ધારો કે L હોય તો આનું માપ પણ કેટલું હોય? L. અને આને આપણે લંબાઈ કહીએ છીએ એટલે L લખ્યું. આને લંબચોરસની પહોળાઈ કહેવાય એટલે કે B એટલે કે બ્રેડથ. B એટલે શું થશે? બ્રેડથ એટલે B. તો આ માપ પણ કેટલું હશે? B. બરાબર. અહીંયા આપણે લખ્યું હતું ચોરસની અંદર ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. બરાબર. તો લંબચોરસનું ક્ષેત્રફળ શું થશે? લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો અહીંયા લંબાઈ કેટલી છે? L ગુણ્યા પહોળાઈ કેટલી છે? B. પહોળાઈ કેટલી છે? B. તો લંબચોરસનું ક્ષેત્રફળ થશે L × B. L ગુણ્યા B. એકમ લંબાઈ મીટરમાં હશે, પહોળાઈ મીટરમાં હશે તો મીટર સ્ક્વેર. એ જ રીતે જેમ ચોરસમાં હતું એ જ રીતે એકમો અહીંયા આવશે. હવે જોઈએ લંબચોરસની પરિમિતિ. પરિમિતિ એટલે બાજુઓની લંબાઈનો સરવાળો. તો અહીંયા L પ્લસ આ પ્લસ આ પ્લસ B. હવે અહીંયા L બે વાર છે એટલે 2L લખશું, પ્લસ B બે વાર છે એટલે 2B. આ બંનેમાંથી બેને કોમન લો એટલે 2 × L પ્લસ B. 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. આ શું થશે? લંબચોરસની પરિમિતિ થશે. અહીંયા પણ ધારો કે વિકર્ણનું માપ તમારે મેળવવું હશે. અહીંયા પણ વિકર્ણને તો આપણે ડાયાગોનલ જ કહેશું. શું કહેશું? ડાયાગોનલ. અને બંને વિકર્ણોના માપ કેવા છે? સરખા છે. તો અહીંયા પણ જુઓ તમે વ્યવસ્થિત ઇમેજિન કરશો તો અહીંયા પણ શું બનશે? આ કાટકોણ ત્રિકોણ બનશે. કાટકોણ ત્રિકોણ બનશે. આ એનો કર્ણ થશે જે વિકર્ણ છે. અહીંયા આ લંબાઈ છે, આ પહોળાઈ છે. તો વિકર્ણ બરાબર શું થશે? તો કે પાયથાગોરસનો પ્રમેય લગાવો તો d² બરાબર L² પ્લસ B². હજી ધારો કે ખાલી d બરાબર મારે લખવું હોય તો આ બાજુ વર્ગમૂળ લેવું પડે તો √L² પ્લસ B². તો લંબાઈ અને પહોળાઈ ખબર હોય તો √L² પ્લસ B² કરશું તો આપણને લંબચોરસના વિકર્ણનું માપ મળી જશે. તો આટલી વસ્તુ યાદ રાખવાની છે આપણે લંબચોરસ માટે. બરાબર. લંબચોરસ પછી શું આવશે? ત્રિકોણ. ટ્રાયકોન પણ કહેવાય અને ટ્રાયંગલ પણ કહેવાય. ત્રિકોણને શું કહેવાય? ટ્રાયકોન અથવા ત્રિકોણ અથવા ટ્રાયંગલ. ઇંગ્લિશમાં શું કહેશું એને? આપણે ટ્રાયંગલ કહેશું. બરાબર. ત્રિકોણ આપણે બે પ્રકારના જોવાના છે. ત્રિકોણમાં સૌથી પહેલાં તો શું હશે? તો કે 3 બાજુઓ હશે. 3 બાજુ ધરાવતી આકૃતિ એટલે શું કહેશું? ત્રિકોણ. તો પહેલાં એવો ત્રિકોણ જોઈએ. આ ત્રિકોણ છે. બરાબર. જેની ત્રણેય બાજુના માપ કેવા છે? અલગ અલગ. ધારો કે આ બાજુનું માપ A છે, આનું માપ B હોય અને આનું માપ શું આપેલું હોય તમને? C. બરાબર. હવે આનું જે ક્ષેત્રફળ છે એના માટે એક હેરોન નામના ગણિતશાસ્ત્રી એક સૂત્ર આપેલું છે. જે એક સૂત્ર અહીંયા આપણે ક્ષેત્રફળમાં ગોખવું પડશે અથવા યાદ રાખવું પડશે. બરાબર. એ સૂત્ર શું છે? તો કે એ સૂત્ર મેળવવા માટે સૌથી પહેલાં તો આપણે પરિમિતિ મેળવવી પડશે. ત્રિકોણની શું મેળવવી પડશે? પરિમિતિ. તો આ જે ત્રિકોણ છે જેની બાજુઓના માપ કેવા છે? અલગ અલગ. એની પરિમિતિ કેટલી થશે? તો કે લંબાઈ બાજુઓના માપનો સરવાળો. આ બાજુનું માપ A, આનું માપ B, આનું માપ C. આ થઈ પરિમિતિ.
હજી આપણે મેળવવાનું છે એસ એટલે કે અર્ધ પરિમિતિ. અહીંયા એસ શું કામ લખ્યો તો કે અર્ધ પરિમિતિ એટલે કે સ્લાન્ટ. સ્લાન્ટ SLANT સ્લાન્ટ. અર્ધ પરિમિતિ બરાબર શું થાય તો કે A + B + C ભાગ્યા 2. પરિમિતિ ભાગ્યા 2 કરો એટલે ત્રિકોણની શું મળશે તમને અર્ધ પરિમિતિ. અને આ જે ત્રિકોણ છે એનું ક્ષેત્રફળ જો તમારે મેળવવું હોય તો ક્ષેત્રફળ બરાબર √ S × S - A × S - B × S - C. આવું એક વિચિત્ર સૂત્ર આ ત્રિકોણના ક્ષેત્રફળ માટે આપણે યાદ રાખવું પડશે. પણ આ કયા ત્રિકોણની વાત થઈ જેની ત્રણેય બાજુઓના માપ કેવા હોય અલગ અલગ એ માટેની. ધારો કે તમને કાટકોણ ત્રિકોણ આપેલો છે. શું આપેલો છે કાટકોણ ત્રિકોણ. એ હું અહીંયા દોરું છું. આ છે આપણો કાટકોણ ત્રિકોણ જેમાં એક ખૂણો કેટલો હોય 90 ડિગ્રીનો હોય. તો એમાં આ જે માપ છે એને ત્રિકોણનો પાયો કહેવાય. શું કહેવાય પાયો. આ જે છે ત્રિકોણની હાઇટ એટલે કે એની ઊંચાઈ અથવા વેધ પણ આપણે એને કહીએ છીએ. અને આ છે એની એક બાજુ છે બરાબર. એટલે આ ત્રિકોણમાં પણ 3 બાજુઓ હશે. એક ખૂણો 90 ડિગ્રીનો હશે. આ નીચેનું માપ છે એને પાયો કહેશું. આ જે માપ છે એને ઊંચાઈ અથવા વેધ કહેશું બરાબર. હવે આપણને તો ખબર જ છે કે ભાઈ આ કાટકોણ ત્રિકોણ છે એનું જો મારે ક્ષેત્રફળ મેળવવું હોય તો 1/2 પાયો ગુણ્યા વેધ. પાયાને ધારો કે આપણે B કહીએ તો આને વેધ એટલે કે હાઇટ એટલે કે H કહીશું. તો આ સૂત્ર શું બનશે આપણું 1/2 B × H. 1/2 પાયો ગુણ્યા વેધ. હવે મિત્રો અહીંયા મેઇન પ્રશ્ન એ છે કે ભાઈ આ જે સૂત્ર છે 1/2 પાયો ગુણ્યા વેધ એ આવ્યું કઈ રીતે બરાબર. એ સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. શું સમજવાનું છે 1/2 પાયો ગુણ્યા વેધ આપણને કઈ રીતે મળ્યું એ. અને આ બધા જે સૂત્રો છે એની એક નોટ્સ બનાવતા જજો એટલે ભવિષ્યની અંદર જ્યારે પણ રિવિઝન કરવાની ઈચ્છા થાય ત્યારે બુક્સ ખોલી અને આપણે રિવાઇઝ કરી શકીએ. અગેન અહીંયા કાટકોણ ત્રિકોણ હું દોરીશ આ રીતે. આ ખૂણો 90 ડિગ્રી છે. આ છે પાયો અથવા આને ત્રિકોણની લંબાઈ કહું તો તમને વાંધો નહીં હોય. પાયો એટલે કે એની લંબાઈ કહી દઈએ. આ છે એનો વેધ છે. ધારો કે એને એની પહોળાઈ કહી દઈએ. શું કહી દઈએ પહોળાઈ બરાબર. હવે આ લંબાઈ છે આ પહોળાઈ છે. તો જેમ લંબચોરસનું ક્ષેત્રફળ આપણને કઈ રીતે મળ્યું હતું L × B. લંબચોરસનું ક્ષેત્રફળ આપણને શું મળે અહીંયા લખેલું જ છે L × B. તો ધારો કે અહીંયા પણ લંબાઈ L છે અહીંયા પણ પહોળાઈ છે B છે. તો અહીંયા પણ શું આપણે L × B ન લખી શકીએ. પણ જો મિત્રો અહીંયા L × B લખીએ તો આપણને ક્ષેત્રફળ કેટલું જોઈએ છે આ જે વિસ્તાર છે આનું ક્ષેત્રફળ એટલે કે આ કેટલી જગ્યા રોકાણી એ મારે જોઈએ છે. જો અહીંયા L × B લખી દઈશ તો મને આટલી જગ્યાનું તો ક્ષેત્રફળ મળશે જ. પણ આની સાથે સાથે L × B લખીશ તો મને આટલા ભાગનું પણ ક્ષેત્રફળ મળશે. આ જે ભાગ અહીંયા બન્યો આ આખાનું ક્ષેત્રફળ મળશે. L × B લખીશ તો મને શેનું ક્ષેત્રફળ મળશે આ આખાનું. અને આ આખું એટલે તમને શું દેખાય છે લંબચોરસ. આ આખું એટલે આપણને શું જોવા મળે છે લંબચોરસ. તો L × B લખીએ તો આપણને શું મળે લંબચોરસનું ક્ષેત્રફળ મળે. પણ મારે લંબચોરસનું નહીં પણ આ જે અંદર કાટકોણ ત્રિકોણ બન્યો છે એનું ક્ષેત્રફળ જોઈએ છે. અને તમે વ્યવસ્થિત રીતે નજર કરશો તો આ કાટકોણ ત્રિકોણ છે એ કેટલી જગ્યા રોકે છે તો કે આ જે આખું લંબચોરસ બને છે એના કરતાં અડધી જગ્યા રોકે છે. એના કરતાં બીજા ભાગની જગ્યા રોકે છે. તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ લંબચોરસના ક્ષેત્રફળ કરતાં અડધું થાય. કેટલું થાય અડધું. અને અડધું એટલે હું અહીંયા શું લખી દઉં ભાગ્યા 2. તો તમને ક્યારેય પૂછવામાં આવે થિયરિટિકલ ક્વેશ્ચન પૂછાય કે ભાઈ કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ એ લંબચોરસના ક્ષેત્રફળ કરતાં કેટલા ગણું છે કેટલામાં ભાગનું છે આવો કંઈ પ્રશ્ન પૂછાય તો આપણે શું લખવાનું કે ભાઈ એના કરતાં અડધું છે બરાબર. તો અહીંયા જો લખી દીધું આપણે L × B ભાગ્યા 2. હવે અહીંયા વ્યવસ્થિત લખીએ તો 1/2 આવી રીતે લખી શકાય. અને લંબાઈ આપણે કોને કીધી તો કે અહીંયા જે પાયો હતો એને અને પહોળાઈ એટલે અહીંયા શું છે વેધ. તો આ રીતે મિત્રો આપણને કાટકોણ ત્રિકોણનું જે ક્ષેત્રફળ છે એનું સૂત્ર 1/2 પાયો ગુણ્યા વેધ મળશે. તો આ થઈ વાત ત્રિકોણની.
હવે જોઈએ વર્તુળ. વર્તુળ કોને કહેવાય? સૌથી પહેલો પ્રશ્ન શું છે કે વર્તુળ એટલે શું? વર્તુળનું ક્ષેત્રફળ આપણને બધાને સૂત્ર એની ખબર છે કે પાય આર સ્ક્વેર આવે. કેટલું આવે? પાય આર સ્ક્વેર. પણ એ પાય આર સ્ક્વેર આવ્યું ક્યાંથી? પાય આર સ્ક્વેર બન્યું ક્યાંથી? એ પણ આપણે સાથે સાથે અત્યારે જોવાનું છે. તો વર્તુળ, વર્તુળને ઇંગ્લિશમાં શું કહેશું? સર્કલ. વર્તુળ એટલે શું? તો કે કોઈ એક બિંદુથી, ધારો કે એક બિંદુ એટલે એક પોઈન્ટ છે, આ બિંદુથી સમાન અંતરે આવેલા અનંત બિંદુઓનો ગણ. આ કોઈ એક બિંદુથી સમાન અંતરે આવેલા અનંત બિંદુઓનો ગણ, એટલે એને શું કહેશું આપણે? વર્તુળ કહેશું. બરાબર. વર્તુળની અંદર આપણે શું શું યાદ રાખવાનું છે કે ભાઈ વર્તુળના કેન્દ્રથી આ જે માપ છે એને આપણે વર્તુળની ત્રિજ્યા કહીએ છીએ. શું કહીએ છીએ? ત્રિજ્યા. તો આ જે માપ છે એ આર જેટલું હોય, આ માપ પણ કેટલું હશે? આર. બરાબર. અને આ જે આખું માપ છે એને આપણે વર્તુળનો વ્યાસ એટલે કે ડી, અહીંયા ડી એટલે ડાયાગોનલ નહીં, પણ અહીંયા ડી એટલે ડાયામીટર. ડી એટલે શું થશે? ડાયામીટર. તો અહીંયા લખી લઈએ આપણે, વર્તુળની ત્રિજ્યા બરાબર શું છે? આર. વ્યાસ બરાબર શું છે? ડી. અને ડી બરાબર જુઓ તમે લખો આર પ્લસ આર પણ એટલે કે 2r લખી શકાય. શું લખી શકાય? 2r. તો આ થયો વર્તુળનો વ્યાસ એટલે કે ત્રિજ્યાનું અડધું અથવા ત્રિજ્યાથી ડબલ એટલે કે 2r. બરાબર. હવે અહીંયા વર્તુળનું ક્ષેત્રફળ મેં કીધું એમ તમને ખબર જ છે, વર્તુળનું ક્ષેત્રફળ કેટલું મળે આપણને? પાય આર સ્ક્વેર. બરાબર. અને અહીંયા વર્તુળની જે આ જે ધાર તમને દેખાય છે તો એની પરિમિતિ આપણે શબ્દ નથી યુઝ કરતા, પણ આપણે અહીંયા વારંવાર કયો શબ્દ યુઝ કરીએ છીએ? પરિઘ. અને વર્તુળનો જે પરિઘ છે એ પણ આપણને ખબર છે કે ભાઈ 2πr થાય. કેટલો થાય પરિઘનું માપ? 2πr. બરાબર. તો આપણે અહીંયા અત્યારે લખી તો દીધું કે ભાઈ વર્તુળનું ક્ષેત્રફળ પાય આર સ્ક્વેર અને વર્તુળનો જે પરિઘ છે એ 2πr આવે. તો હવે મેઇન પ્રશ્ન એ છે કે આ પાય આર સ્ક્વેર કેમ આવ્યું અને અહીંયા પરિઘ છે 2πr કેમ આવ્યું? બરાબર. તો એ હવે સમજીએ, વ્યવસ્થિત રીતે ધ્યાનથી સમજી લેજો, પછી આ પાય આર સ્ક્વેર કેમ આવ્યું એ પ્રશ્ન તમને રહેશે નહીં. હવે જુઓ, હું અહીંયા ચોરસ દોરું છું. જો આ બધી આકૃતિઓનો જન્મ ચોરસમાંથી જ થાય છે. શેમાંથી થાય છે? ચોરસમાંથી. આ ચોરસ દોરું છું અને એની બાજુઓને ટચ કરે આ રીતે, એ રીતે એક વર્તુળ દોરું છું આની અંદર. આ સમજી લેજો, પરફેક્ટ વર્તુળ જ છે અંદર. બરાબર. હવે આ બહારની બાજુ શું દેખાય છે આપણને? ચોરસ. ચોરસની ચારેય બાજુ સરખી હોય એટલે આ એલ હોય, આ એલ હોય, આ એલ અને આ પણ કેટલું હશે? એલ. હવે અંદરના વર્તુળની વાત કરીએ તો આ વર્તુળનું સેન્ટર એટલે કે એનું કેન્દ્ર થાય. આ કેન્દ્રથી આ માપ છે એ કેટલું હોય? આર. તો તમને ખબર પડે કે આ માપ પણ કેટલું હોય? આર. આ માપ પણ કેટલું હોય? આર. આ માપ પણ કેટલું હશે? આર હશે. આટલું ક્લિયર? બરાબર. હવે અહીંયા આ બાજુનું માપ કેટલું છે? ચોરસની બાજુનું માપ એલ છે. કેટલું છે? એલ. તો એલ બરાબર હું આર વત્તા આર એટલે કે 2r લખી શકું, કારણ કે આ માપ અને આ માપ બંને કેવા છે? સરખા છે. તો અહીંયા એલ બરાબર હું શું લખી શકું? 2r. આપણે આ આકૃતિની વાત કરીએ છીએ. એલ બરાબર શું લખી શકાય? 2r. હવે અહીંયા જુઓ, ધારો કે આ એક ચોરસ હું લઈ લઉં. શું લઈ લઉં? આ ચોરસ છે. આ માપ આર હશે. કેટલું હશે? આ માપ કેટલું હશે? આર. આ માપ પણ કેટલું હશે? આર. આ માપ પણ આર. આ માપ પણ આર. એટલે અહીંયા જે એક ચોરસ બને છે એની ચારેય બાજુઓના માપ સરખા એટલે કે આર જેટલા છે. કેટલા છે? આર જેટલા. બરાબર. મારે આ આખા ભાગનું ક્ષેત્રફળ જોઈએ છે. એમાં આજે આ એક ચોરસ બન્યું એનું ક્ષેત્રફળ કેટલું મને મળશે? આર સ્ક્વેર. એ ચોરસનું ક્ષેત્રફળ મને કેટલું મળશે? આર સ્ક્વેર. તો આ એક ચોરસનું મને ક્ષેત્રફળ મળ્યું. આવા કેટલા ચોરસ છે? 1 2 3 અને 4. તો એક ચોરસનું ક્ષેત્રફળ આર સ્ક્વેર હોય તો આવા 4 ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? 4r સ્ક્વેર થાય. કેટલું થાય? 4r સ્ક્વેર. તો જુઓ, આ જે ચોરસ બને છે એનું ક્ષેત્રફળ આપણને મળશે 4r સ્ક્વેર. બરાબર. પણ મારે તો કોનું ક્ષેત્રફળ જોઈએ છે? આ અંદરનું જે વર્તુળ છે એનું. અને 4r સ્ક્વેર હું અહીંયા લખી દઉં તો મને આ જે બહારનું આખું ચોરસ દેખાય છે એનું ક્ષેત્રફળ મળશે. અને તમે અહીંયા વ્યવસ્થિત જોશો તો અહીંયા આ ચોરસ બને છે એના કરતાં આ આટલું કંઈક ઓછું છે. આ ધાર અહીંયાથી કપાઈ ગયેલી છે. કેવી છે?
કપાઈ ગયેલી છે. તો આટલું જે ચોરસ કરતાં આ ઓછું છે એ કેટલું ઓછું છે તો કે 0.86 જેટલું ઓછું છે. કેટલું છે? આ જે વર્તુળનું જે આખા વર્તુળનું જે ક્ષેત્રફળ આપણને મળશે બરાબર, આ ચારેય બાજુ જગ્યાએ આટલો ભાગ જે છે એ વર્તુળમાં કેવો છે? ચોરસ કરતાં ઓછો છે. અને કુલ કેટલો ઓછો છે તો કે 0.86 જેટલો ઓછો છે. કોના કરતાં? ચોરસ કરતાં. બરાબર. તો ચોરસમાં 4r² છે એના કરતાં 0.86 ઓછું છે એટલે કે 4માંથી તમે 0.86 બાદ કરો તો તમને મળશે 3.14. 4માંથી કેટલા બાદ કરવાના? આ જે ઓછું છે 0.86 જેટલું એટલે મળશે આપણને 3.14. તો અહીંયા 4ની જગ્યાએ 3.14 ગુણ્યા શું લખી દઈએ? r². અને આપણને ખબર જ છે આ 3.14 એટલે બીજું કંઈ નથી પણ શું છે? પાઈ ઇન્ટુ શું આવશે? r². 3.14ની જગ્યાએ પાઈ મૂકી દીધું, r²ની જગ્યાએ r². તો હવે આપણને આ જે વર્તુળ મળ્યું છે એનું ક્ષેત્રફળ કેટલું મળ્યું? પાઈ r². અને વર્તુળનું ક્ષેત્રફળ એ ચોરસના ક્ષેત્રફળ કરતાં કેટલું હશે? 0.86 જેટલું ઓછું હશે. કેટલું હશે? ઓછું. આ પણ યાદ રાખવાનું છે. હવે જે પરિઘ છે, ધારો કે અહીંયા પરિમિતિની વાત કરીએ. કોની વાત કરીએ આપણે? ચોરસની પરિમિતિ. તો ચોરસની પરિમિતિ કેટલી થશે? આની આ માપ કેટલું છે? L. આ માપ L અને L એટલે 4L થાય. કેટલું થાય? 4L. 4 ઇન્ટુ હવે અહીંયા L છે એની બરાબર આપણે કેટલા લખવાના છે? 2r. Lની જગ્યાએ હું કેટલા લખી દઉં? 2r. તો આવું કંઈક આપણને મળ્યું ચોરસની પરિમિતિ 4L. હવે અહીંયા જે આપણે કમ્બાઇન્ડ આકૃતિ જોઈએ એમાં ખબર છે કે ભાઈ Lની જગ્યાએ શું છે? 2r. એટલે L બરાબર મેં 2r લખી દીધા. અગેન જો હું 4L લખી દઈશ તો મને આ માપ મળશે. મારે તો આ માપ જોઈએ છે. અને જે અગેન ચારેય ખૂણાઓથી થોડું ઓછું છે અને થોડું ઓછું એટલે અગેન કેટલું આવશે? 0.86 જેટલું ઓછું આવશે. અને આ ચારમાંથી હું 0.86 બાદ કરીશ તો મને મળશે 3.14. તો 4ની જગ્યાએ 3.14 ઇન્ટુ 2r અને અગેન અહીંયા 2r અને 3.14 એટલે શું આવશે? પાઈ. એટલે આપણને સૂત્ર શું મળશે? 2πr. શું મળશે? 2πr. તો આ રીતે આપણને પરિઘ જે છે વર્તુળનો 2πr મળે છે. હવે હજી વર્તુળની અંદર પરીક્ષાની અંદર ઘણીવાર એવા પ્રશ્ન પૂછાય કે ભાઈ એક વર્તુળ છે એની અંદર કંઈક અમુક લંબાઈની ચાપ દોરી છે કે ભાઈ અમુક ખૂણે અમુક એંગલે એક ચાપ દોરી છે. એ ચાપનું ક્ષેત્રફળ કેટલું થાય અથવા એ ચાપ જે છે એની લંબાઈ શોધો. બરાબર. એની શું શોધો? લંબાઈ. તો આપણે જોઈએ કઈ રીતે પ્રશ્ન હોય છે. ધારો કે આ એક વર્તુળ છે તમારી પાસે, એનું સેન્ટર અહીંયા છે. અહીંયા ક્યાંક આ એક ચાપ દોરે છે અહીંયા આવી રીતે આમ. આ શું બની ગઈ? વર્તુળની જે ધાર છે એના ઉપર દોરેલી એક ચાપ. ધારો કે આ જે ચાપ છે એ અહીંયા કંઈક થીટા જેટલો એંગલ બનાવે છે. કેટલો એંગલ બનાવે છે? થીટા જેટલો એનો ખૂણો છે. હવે તમને શું પૂછે કે ભાઈ આ ચાપની લંબાઈ શોધો. શું પૂછે? ચાપની લંબાઈ. આને ચાપ કહેશું આપણે. આ ચાપ. એની શું પૂછે તમને? લંબાઈ પૂછે. તો જોઈએ ચાપની લંબાઈ. ચાપની લંબાઈ જો મિત્રો અઘરું નથી. આ ચાપ આપણે ક્યાં દોરી? વર્તુળના પરિઘ ઉપર દોરી. ચાપ ક્યાં દોરી છે? વર્તુળના પરિઘ ઉપર. અને વર્તુળનો પરિઘ કેટલો છે? 2πr. હવે અહીંયા જો હું 2πr કરીશ તો મને આખું પરિઘ એટલે કે આખી જે પરિઘ છે આખું માપ મળશે. મારે તો કેટલું જોઈએ છે? આ જે થીટા જેટલા એંગલે, થીટા જેટલા ખૂણે આ જે ચાપ દોરી છે એનું જ માપ જોઈએ છે મારે. અગેન આ 2πr લખીશ તો મને આખું માપ મળશે. મારે તો ખાલી અહીંયાથી આટલી જ લંબાઈ જોઈએ છે. અને એ લંબાઈ ક્યાં દોરેલી છે આપણે? તો કે થીટા જેટલા ખૂણે એટલે ગુણ્યા થીટા. આપણે કેટલું માપ જોઈએ છે? થીટા એંગલે જે ચાપ દોરી છે એનું જ એટલે 2πr ઇન્ટુ થીટા. પણ આ થીટા જે છે એ કેટલામાંથી છે? તો કે આખું જે તમે માપ છે, આખો જે ખૂણો છે એ તમે જોશો તો કેટલો હોય? 360 ડિગ્રી હોય. મારે થીટા જેટલું જ માપ જોઈએ છે. કેટલામાંથી જોઈએ છે? 360માંથી. તો ચાપની લંબાઈ આપણને કઈ રીતે મળશે? 2πr ઇન્ટુ થીટાના છેદમાં 360. તો આ રીતે તમને ચાપની લંબાઈ મળી જશે જે થીટા એંગલે દોરેલી છે. જે તમને અહીંયા એંગલ આપ્યો એ મૂકશો. ત્રિજ્યા હશે ત્રિજ્યા મૂકશો. પાઈની વેલ્યુ ખબર છે 22/7 અથવા 3.14 અને અહીંયા 360.
હવે ધારો કે તમને ચાપનું ક્ષેત્રફળ પૂછે, ચાપનું શું પૂછે? ક્ષેત્રફળ. તો આપણને ખબર છે વર્તુળનું ક્ષેત્રફળ કેટલું છે? πr². તો ખાલી હું અહીંયા πr² લખી દઉં તો આખા વર્તુળનું ક્ષેત્રફળ મળે. મારે તો કેટલું ક્ષેત્રફળ જોઈએ છે? આટલું. આ જે ચાપ વડે જે આટલો વિસ્તાર બન્યો છે એનું જ ક્ષેત્રફળ જોઈએ છે. અને એ કેટલા એંગલે બને છે? તો કે થીટા એંગલે. કેટલા એંગલે? થીટા. તો અહીંયા પણ ગુણ્યા શું લખશું? થીટા એંગલ. અને આ થીટા છે એ કેટલામાંથી બને છે? તો કે 360માંથી. મારે થીટાનું જ માપ જોઈએ છે, ખાલી આટલું જ. કેટલામાંથી? 360માંથી. તો ચાપનું ક્ષેત્રફળ πr² ગુણ્યા થીટા ભાગ્યા શું આવશે? 360. બરાબર. તો આ રીતે આપણને શું મળશે? ચાપનું ક્ષેત્રફળ અને ચાપની લંબાઈ પણ મળશે. આના પછીની આકૃતિ આપણે જોઈએ. વર્તુળ પછીની આકૃતિ આવશે અર્ધવર્તુળ. વર્તુળ પછીની આકૃતિ કઈ આવશે? અર્ધવર્તુળ. જોઈએ અર્ધવર્તુળ. તો વર્તુળના બે ભાગ કરી દઈએ એટલે શું બની જશે? અર્ધવર્તુળ. આ રીતે આ શું બની ગયું આપણું? અર્ધવર્તુળ. આ એનું સેન્ટર હશે અહીંયા કંઈક. આ માપ હશે r, આ માપ પણ હશે r, અથવા આ માપને તમે બીજું શું કહી શકો? d એટલે કે ડાયામીટર પણ કહી શકો. તો અર્ધવર્તુળ છે એનું ક્ષેત્રફળ. હવે વર્તુળનું ક્ષેત્રફળ કેટલું હતું? πr². બરાબર. આ આખા વર્તુળનું ક્ષેત્રફળ આપણને πr² થી મળે. આ એને અડધું થઈ ગયું. અર્ધવર્તુળ એટલે એના કરતાં અડધું. તો આ જે ક્ષેત્રફળ πr² હતું એ કેટલું થઈ જાય? અડધું, એટલે કે બીજા ભાગનું. તો એને ભાગ્યા આપણે કેટલા કરી દઈએ? 2. હવે વર્તુળની અંદર અહીંયા આ જે આપણે માપ મેળવતા હતા એને પરિઘ કીધું હતું, પણ અર્ધવર્તુળમાં પરિઘ નહીં આવે. અહીંયા એક બાજુ પણ બને છે, એટલે અહીંયા પણ ચોરસ, લંબચોરસ કે ત્રિકોણની જેમ પરિમિતિ શબ્દ જ આપણે વાપરશું. એટલે અર્ધવર્તુળની પરિમિતિ. આખા વર્તુળની જે પરિઘ છે એ આપણને કેટલો મળતો હતો? 2πr. અહીંયા અડધું જ વર્તુળ છે એટલે આને ભાગ્યા કેટલા કરવા પડે? 2. આખું વર્તુળ હોય તો પરિઘ આવે 2πr. અહીંયા અડધું જ વર્તુળ છે તો એને ભાગ્યા કેટલા કરવા પડશે? 2. એટલે કે એના કરતાં અડધું. તો 2πr ભાગ્યા 2 કરીએ એટલે આ 2 શું થઈ જાય? કેન્સલ થઈ જશે. એટલે πr. અને આ πr કરશું એટલે તમને કેટલું માપ મળશે? આટલું. πr એટલે કેટલું માપ મળશે? આટલું. પણ પરિઘ એટલે પરિમિતિ એટલે તો આ માપ પણ લેવું પડશે ને. અને આ માપ એટલે કેટલું છે? r + r. એટલે કેટલું આવશે? 2r. અહીંયાથી તમે r ને કોમન કાઢો તો અહીંયા r કોમન નીકળી ગયો એટલે અહીંયાથી π વધ્યા, પ્લસ અહીંયાથી r કોમન નીકળી જાય એટલે અહીંયા શું વધશે? 2. તો r × π + 2 આ રીતે પણ તમે લખી શકો. હજી ત્રીજી રીતે લખવું હોય તો πr + એટલે કે ડાયામીટર. આ રીતે પણ તમને અર્ધવર્તુળની પરિમિતિ મળી જશે. બરાબર. તો નેક્સ્ટ પોર્શન હજી બાકી છે. એની અંદર આપણે સમબાજુ ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ અને સમલંબ ચતુષ્કોણ, આ ત્રણના જે છે ક્ષેત્રફળ આપણે હજી જોવાના છે. તો જોઈએ થોડી વારમાં. તો મિત્રો હવે જોઈએ આપણે ચતુષ્કોણ. સૌથી પહેલું સમબાજુ ચતુષ્કોણ. કેવો ચતુષ્કોણ? સમબાજુ. અહીંયા નામ ઉપરથી જ ખબર પડે કે ભાઈ સમબાજુ એટલે કે જેની ચારેય બાજુઓ કેવી હોય? સમાન હોય. હવે ચતુષ્કોણ છે. ચોરસ અને લંબચોરસમાં શું હતું? ચારેય ખૂણાઓના માપ સરખા હતા. ખાલી ચોરસની વાત કરીએ તો એમાં પણ ચારેય બાજુઓ કેવી હતી? સમાન હતી. પણ ત્યાં મિત્રો ચારેય ખૂણાઓના માપ સરખા હતા, એટલે ચારેય ખૂણાઓ કાટખૂણા હતા. તો ચોરસ અને સમબાજુ ચતુષ્કોણમાં તફાવત શું છે? તો કે ત્યાં ચોરસની અંદર ચારેય ખૂણાઓ સરખા છે, સમબાજુ ચતુષ્કોણમાં ચારેય ખૂણાઓ સરખા નથી. ચારેય ખૂણાઓના માપ કેવા હશે? અલગ અલગ. તો ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો હંમેશા 360 ડિગ્રી થાય. કેટલો થાય? 360 ડિગ્રી. તો આપણે અહીંયા ડ્રો કરીએ. ચતુષ્કોણ કેવો હોય? સમબાજુ ચતુષ્કોણ છે એટલે ચારેય બાજુઓના માપ કેવા હશે? સરખા. હવે મિત્રો આને નામ આપીએ આપણે. ધારો કે આ p હોય, આ q હોય, આ r હોય અને આને શું કહી દઈએ? s. તો આમાં 4 બાજુ છે. p q એક બાજુ, q r બીજી બાજુ, r s ત્રીજી બાજુ અને s p અથવા ps એ ચોથી બાજુ થશે. બરાબર. તો અહીંયા શું યાદ રાખી શકાય? તો કે જે ચતુષ્કોણના
જે ચતુષ્કોણની ચારેય બાજુઓના માપ સરખા હોય, ચારેય બાજુઓના માપ કેવા હોય? સરખા. ક્લિયર? બીજું શું યાદ રાખવાનું છે કે અહીંયા આ એક બાજુ જે PQ છે, PQ એક બાજુનું માપ શું છે? PQ, અને SR અથવા RS બાજુને આ રીતે લખશું PQ RS. આ PQ અને RS જે છે એ એકબીજાને સમાંતર હશે. શું હશે? સમાંતર. એટલે આ એક યાદ રાખવાનું છે. પછી બીજી જે બંને બાજુ છે સામસામેની QR, કઈ બાજુ છે? QR અને SP આ બંને બાજુ પણ એકબીજાને કેવી હશે? સમાંતર હશે. તો કેટલી વસ્તુ યાદ રાખવાની છે? જે ચતુષ્કોણની ચારેય બાજુઓના માપ સરખા હોય, આ બંને બાજુ એકબીજાને સમાંતર હોય, અને આ બંને બાજુ એકબીજાને કેવી હોય? સમાંતર. અને સમાંતરનો મતલબ શું થાય કે તમે આ રીતે આ બંને બાજુને પકડીને આગળ જતા જ રહો તો એ બંને બાજુ વચ્ચેનું જે અંતર છે, આ બંને બાજુ વચ્ચેનું જે અંતર છે એ બદલાય નહીં. એ કેવું રહેશે? ફિક્સ રહેશે. એ જ રીતે આ બંને બાજુઓને તમે ગમે ત્યાં સુધી લંબાવશો, એ બંને બાજુઓ વચ્ચેનું જે અંતર છે એ પણ કેવું રહેશે? ફિક્સ. તો એ અંતર ન બદલાય એટલે કે એ બંને બાજુઓ એકબીજાને કેવી કહેવાય? સમાંતર છે, એવું આપણે અહીંયા કહી શકીએ. તો ચોરસ અને લંબચોરસની જેમ અહીંયા બીજું શું હશે? વિકર્ણો હશે. સામસામેની બાજુઓ સિવાયની બાજુઓને જોડતી રેખા, આ વિકર્ણ છે. આ પણ શું છે? બીજો વિકર્ણ. આ વિકર્ણ એટલે PR અને બીજો વિકર્ણ એટલે SQ. હવે અહીંયા જુઓ, તમે ખાલી જુઓ તો બી તમને આઈડિયા આવશે કે બંને વિકર્ણો કેવા છે, અથવા બંને વિકર્ણોના માપ છે એ સરખા નથી. ચોરસ અને લંબચોરસમાં શું હતું? બંને વિકર્ણોના માપ સરખા હતા. સમબાજુ ચતુષ્કોણમાં શું યાદ રાખવાનું છે કે ભાઈ વિકર્ણો તો બે છે, પણ બંને વિકર્ણોના માપ જે છે એ બંનેના કેવા હશે? અલગ અલગ. તો ધારો કે આ જે વિકર્ણ છે આપણો PR, વિકર્ણ કયો લખું છું? PR. એને આપણે D1 કહી દઈએ. શું કહી દઈએ? D1. PR નું માપ કેટલું લઈ લઈએ? DR. QS જે બીજો વિકર્ણ છે એનું માપ આપણે ધારો કે D2 હોય. કેટલું હોય? D2. આ D1 અને આ માપ કેટલું હોય? D2. હવે મિત્રો તમને ચોરસ વખતે યાદ હશે કે ભાઈ વિકર્ણ ઉપરથી આપણે આવું લખ્યું હતું ક્ષેત્રફળનું સૂત્ર, કે ભાઈ વિકર્ણ ઉપરથી ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું હતું? L² બરાબર D²/2. L² બરાબર શું હતું? D²/2. પછી આપણે આવું બી લખ્યું હતું કે ભાઈ D² એટલે D ગુણ્યા D/2. અને ત્યારે મેં એવું પણ કીધું હતું કે ચોરસની અંદર બે વિકર્ણો છે એટલે બંને વિકર્ણોનો ગુણાકાર એને તમે 2 થી ભાગી નાખો તો તમને ચોરસનું શું મળી જાય? ક્ષેત્રફળ મળી જાય. તો જેમ ચોરસમાં ચારેય બાજુ સરખી હતી એમ સમબાજુ ચતુષ્કોણમાં પણ ચારેય બાજુઓ કેવી હશે? સરખી. તો બંનેમાં ચારેય બાજુઓ સરખી છે. ત્યાં બંને વિકર્ણોના માપ સરખા હતા એટલે D ગુણ્યા D/2 કર્યું હતું. અહીંયા બંને વિકર્ણોના માપ કેવા છે? અલગ અલગ છે. તો સમબાજુ ચતુષ્કોણનું જે ક્ષેત્રફળ છે એ પણ ચોરસની જેમ બંને વિકર્ણોનો ગુણાકાર ભાગ્યા શું આવશે? 2. અને અહીંયા બંને વિકર્ણો કયા છે? D1 અને D2. તો એ બંનેનો ગુણાકાર કરશું તો આપણને શું મળશે? D1 ગુણ્યા D2/2. આ રીતે આપણને મળશે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ D1 ગુણ્યા D2/2 એટલે કે બંને વિકર્ણોનો ગુણાકાર ભાગ્યા 2. તો આ સૂત્ર આપણને ક્યાંથી મળ્યું? તો કે ચોરસનું જે વિકર્ણ ઉપરથી જે ક્ષેત્રફળનું સૂત્ર હતું D²/2 એના ઉપરથી આ ક્ષેત્રફળ આપણને મળ્યું. અગેન રિપીટ કરું છું, ચોરસમાં બંને વિકર્ણો સરખા હતા એટલે D ગુણ્યા D/2 હતું. અહીંયા બંને વિકર્ણો અલગ છે અને અલગ છે એટલે નામ પણ આપણે કેવા આપ્યા છે? અલગ અલગ D1 અને D2. તો D1 ગુણ્યા D2/2 કરશું એટલે સમબાજુ ચતુષ્કોણનું આપણને શું મળી જશે? ક્ષેત્રફળ. અને પરિમિતિ તો અહીંયા બી કેટલી આવશે? 4L જ આવશે. કેટલી આવશે? 4L. કારણ કે ચારેય બાજુઓના માપ કેવા છે? સરખા. તો એ લખવાની અહીંયા કોઈ જરૂર નથી. અને સમબાજુ ચતુષ્કોણને ઇંગ્લિશમાં કહેવાય મિત્રો રોમ્બસ. ઇંગ્લિશમાં શું કહેશું એને આપણે? રોમ્બસ. બરાબર. નેક્સ્ટ જોઈએ સમબાજુ ચતુષ્કોણ પછી સમાંતર બાજુ ચતુષ્કોણ. સમાંતર બાજુ ચતુષ્કોણ. સમાંતર બાજુ ચતુષ્કોણને ઇંગ્લિશમાં કહેવાય પેરાલેલોગ્રામ. પેરાલેલોગ્રામ. તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં શું યાદ રાખવાનું છે? તો જે ચતુષ્કોણની સામસામેની બાજુઓની બંને જોડ સમાંતર હોય તેવા ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય.
તો જેમ લંબચોરસ દોર્યું હતું એ જ રીતે પણ થોડોક ફેરફાર હશે. અહીંયા સામસામેની બાજુઓના માપ લંબચોરસની જેમ કેવા હશે? સરખા. આ બાજુનું માપ અને આ બાજુનું માપ કેવું હશે? સરખું. આ બાજુ અને આ બાજુ એ બંને કેવી હશે? સરખી. તો અહીંયા કઈ રીતે લખી શકાય? જો આ રીતે અહીંયા સમબાજુ ચતુષ્કોણની અંદર લખવું હોય કે ચારેય બાજુઓના માપ કેવા છે? સરખા, તો આવું લખી શકીએ આપણે. પી ક્યુ આ એક બાજુ છે બરાબર, ક્યુ આર બરાબર, આર એસ બરાબર, એસપી આ ચારેય બાજુઓના માપ કેવા છે? સરખા. એટલે આપણે આવું કંઈક લખી શકીએ બરાબર સમબાજુ ચતુષ્કોણ માટે. અગેન આપણે ત્યાં જતા રહીએ તો આને પણ નામ આપીએ પી ક્યુ આર અને એસ. અહીંયા શું યાદ રાખવાનું છે? જેની સામસામેની બાજુઓ એકબીજાને કેવી હોય? સમાંતર. તો કઈ રીતે લખશું કે ભાઈ પી અને ક્યુ આ એક બાજુ છે, બીજી બાજુ એની સામેની કઈ છે? આર એસ. આ બંને બાજુ એકબીજાને કેવી હશે? સમાંતર. એવી જ રીતે આ જે બંને બાજુ છે પી એસ અથવા એસપી અને આર ક્યુ અથવા ક્યુ આર, એસપી અને ક્યુ આર આ બંને બાજુ પણ એકબીજાને કેવી હશે? સમાંતર હશે. કેવી હશે? સમાંતર. તો આ રીતે યાદ રાખશું. અને બીજું શું યાદ રાખવાનું છે કે સામસામેની બાજુઓના માપ લંબચોરસની જેમ જ કેવા હશે? સરખા. તો આ જે ચતુષ્કોણ બને છે એને આપણે શું કહેશું? સમાંતર બાજુ ચતુષ્કોણ. હવે આ માપ છે ધારો કે એ કેટલું હોય? એલ. તો આ પણ કેટલું હશે? એલ હશે. આને તમે બી કહો તો આ પણ કેટલું હશે? બી. હવે તમે કોઈ જગ્યાએ વાંચ્યું હશે કે ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણનું જે ક્ષેત્રફળ છે એ આપણને કેટલું મળે છે? તો કે પાયો ગુણ્યા વેધ. પાયો ગુણ્યા વેધ. હવે અહીંયા આ જે માપ છે એસથી લઈ અને આ જે લંબાઈ છે એને લંબ એક આ માપ મળશે, એને આપણે વેધ કહી શકીએ અથવા એ જે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એની ઊંચાઈ એટલે કે હાઇટ પણ કહી શકાય. તો એની હાઇટ આપણને આ રીતે મળશે. તો પાયો ગુણ્યા વેધ. તો આપણે જુઓ અહીંયા પાયો શું લખ્યો છે? એલ. આ જે છે એને પાયો કહેશું એલ અને વેધ એટલે શું છે? એચ. શું છે? એચ. અથવા પાયાને તમે બી કહો તો શું લખી શકાય? બી એચ પણ લખી શકાય. જો ગોખવાનું નથી આ પાયો ગુણ્યા વેધ કઈ રીતે આવ્યું એ બી હું તમને સમજાવવાનો છું, તો એ બી સમજાવી દઉં કે ભાઈ અહીંયા અથવા તમે લંબાઈ ગુણ્યા પહોળાઈ લખો તો બી ચાલે. આ જે છે એને પહોળાઈ કહી દો એચને, તો આ લંબાઈ છે તો લંબાઈ ગુણ્યા પહોળાઈ લખો તો બી તમને સમાંતર બાજુ ચતુષ્કોણનું શું મળી જશે? ક્ષેત્રફળ મળી જશે. તો આવું કેમ આવ્યું કે ભાઈ લંબચોરસનું ક્ષેત્રફળ અને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એક સરખું થાય? આ તમારે થિયરિટિકલ ક્વેશ્ચન માટે યાદ રાખવું પડશે. શું યાદ રાખવું પડશે? કે લંબચોરસનું ક્ષેત્રફળ અને સમાંતર બાજુ ચતુષ્કોણનું જે ક્ષેત્રફળ છે એ બંને કેવા થાય? સરખા થાય. તો બંને સરખા કઈ રીતે છે જોઈએ. અગેન આ આકૃતિ આપણે કોની દોરી છે? સમાંતર બાજુ ચતુષ્કોણની બરાબર. હવે જુઓ આ ધારો કે એનો પાયો એટલે કે એની લંબાઈ છે. કેટલી છે? લંબાઈ છે. આ શું છે? એની હાઇટ છે. આ જે છે એ શું છે? એની હાઇટ. હું એને પહોળાઈ કહી દઉં. શું કહી દઉં? પહોળાઈ બરાબર. સમાંતર બાજુ ચતુષ્કોણની લંબાઈ અને એની શું છે? પહોળાઈ. આ માપ હું લેતો નથી. તો હવે હું શું કરીશ ખબર? આ જે ભાગ છે ને આ ભાગ આટલો ભાગ એ ધારો કે હું અહીંયાથી કટ કરી લઉં. શું કરી લઉં? કટ. આટલો ભાગ અને એ જે ભાગ છે એ અહીંયા લગાવી દઉં. અહીંયા આમ. તો આ અહીંયાથી જતું રહેશે, આ અહીંયાથી જતું રહેશે અને આ આકૃતિ તમે વ્યવસ્થિત રીતે જોશો તો તમને લંબચોરસ જોવા મળશે. શું જોવા મળશે? લંબચોરસ. અહીંયા જે આ ભાગ હતો એક અહીંયાથી મેં કટ કરી અને હું ક્યાં લગાવી દઉં? અહીંયા. તો એ શું બની જશે આકૃતિ? જે નવી આકૃતિ બનશે લંબચોરસ બરાબર. તો જે વિસ્તાર છે જે જગ્યા રોકે છે એમાં કશો જ ફરક નહીં પડે. એટલે લંબચોરસનું ક્ષેત્રફળ અને સમાંતર બાજુ ચતુષ્કોણનું જે ક્ષેત્રફળ છે એ કેવું થશે? સમાન. અને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શું છે? પાયો ગુણ્યા વેધ અથવા લંબાઈ ગુણ્યા પહોળાઈ. તમે જે કંઈ બી ઈચ્છો એ લખી શકો. હવે ત્રીજી આકૃતિ જોઈએ ચતુષ્કોણની, અને ત્રીજી આકૃતિનું નામ છે સમલંબ ચતુષ્કોણ. ત્રીજી આકૃતિનું નામ શું છે? સમલંબ ચતુષ્કોણ. અને આ છેલ્લી આકૃતિ સમલંબ ચતુષ્કોણ. સમલંબ ચતુષ્કોણને ઇંગ્લિશમાં કહેવાય ટ્રેપેઝિયમ. સમલંબ ચતુષ્કોણને શું કહેશું ઇંગ્લિશમાં? ટ્રેપેઝિયમ બરાબર. તો સૌથી પહેલા હું ત્રિકોણ દોરું છું. શું દોરું છું? ત્રિકોણ.
ત્રિકોણની અંદર આ જે માપ છે એને તમે શું કહો છો? પાયો, એટલે કે બી. આપણે શું કહીએ છીએ? આને બી કહીએ છીએ. આ જે વચ્ચેનું માપ છે એને ત્રિકોણનો વેધ એટલે કે હાઇટ અથવા એચ એવું કહીએ છીએ. આપણે શું કહીએ છીએ? આને વેધ. તો તમને ત્રિકોણનું આપણે વાત થઈ હતી, પાયાનું માપ ખબર હોય, એની હાઇટ એટલે કે એનો વેધ ખબર હોય, તો આનું જે ક્ષેત્રફળ છે એ આપણને કઈ રીતે મળે? 1/2 પાયો ગુણ્યા વેધ. આ રીતે આપણને ત્રિકોણનું ક્ષેત્રફળ મળે છે. બરાબર. હજી આને વ્યવસ્થિત લખીએ તો 1/2 પાયો એટલે બી, વેધ એટલે એચ, 1/2 બી ઇન્ટુ એચ આ રીતે મળે. પણ હવે હું શું કરું છું અહીંયા ખબર? આ ત્રિકોણનું જે ઉપરનું માથું છે એને આપણે કાપી નાખીએ. માથું શું કરી નાખીએ? કાપી નાખીએ. તો એ કાપી નાખીએ તો આપણને એક નવી આકૃતિ મળશે, આવી કંઈક. આ એક નવી આકૃતિ આપણને મળી. બરાબર. અને આ નવી આકૃતિ એટલે બીજું કંઈ નહીં પણ સમલંબ ચતુષ્કોણ. સમલંબ શું થશે? ચતુષ્કોણ. અત્યાર સુધી ત્રિકોણની અંદર અહીંયા એક જ પાયો હતો એટલે એને બી કહેતા હતા, પણ અહીંયા એક બીજો પણ પાયો મળ્યો જે ઉપર ટોપ ઉપર છે. બરાબર. તો આ જે નીચેનો પાયો છે એને B1 કહી દઈએ અને ઉપરનો પાયો છે એને શું કહી દઈએ? હવે B2 કહી દઈએ. શું કહી દઈએ? B2. તો એક નવી આકૃતિ મળી. ત્રિકોણનું ઉપરનું માથું શું કરી નાખ્યું? આપણે કટ કરી નાખ્યું. તો અહીંયા એક પાયો બની ગયો. તો હવે પહેલાં એક જ પાયો હતો ત્રિકોણમાં, માથું કટ કર્યું એટલે બે પાયા બની ગયા. તો નીચેના પાયાને B1 કીધું, ઉપરના પાયાને શું કહી દીધું? B2. અને જે વચ્ચેનું માપ છે લંબ અંતર કહેવાય આને, એને શું કીધું આપણે? વેધ અથવા હાઇટ કહી દઈએ. તો હવે જે ક્ષેત્રફળ છે એ લખવું છે મારે. હવે કોનું ક્ષેત્રફળ મારે લખવું છે? સમલંબ ચતુષ્કોણનું. અને સમલંબ આપણે કોનામાંથી બનાવ્યો છે? ત્રિકોણમાંથી. તો અહીંયા પણ 1/2 છે, અહીંયા પણ 1/2 આવશે. પહેલાં એક જ પાયો હતો એટલે ખાલી બી લખ્યું હતું. હવે અહીંયા પાયા બે છે, B1 અને B2. તો હવે શું લખશું? બંને જે પાયા છે એના માપનો સરવાળો કરશું. B1 ઇન્ટુ B1 પ્લસ B2 ઇન્ટુ અહીંયા શું આવશે? હાઇટ તો આવશે જ. ત્રિકોણમાં એક જ પાયો હતો એટલે ખાલી બી હતું. બરાબર. તો એનું ક્ષેત્રફળ આપણને મળતું હતું 1/2 બી ઇન્ટુ એચ. અહીંયા બે પાયા છે એટલે ક્ષેત્રફળના સૂત્રમાં કેટલો ફરક પડશે? ખાલી જે પાયો હતો એના માપનો સરવાળો કરી દીધો અહીંયા, બાકીનું 1/2 અને એચ તો એમનું એમ રહ્યું. બરાબર. તો આ થયું સમલંબ ચતુષ્કોણ. સમલંબ ચતુષ્કોણની વ્યાખ્યા કેમ યાદ રાખવાની? તો કે સમલંબ ચતુષ્કોણમાં પણ બાજુઓ કેટલી છે? 4. એમાંની આ જે ઉપરની બાજુ અને નીચેની જે બાજુ છે એ બંને બાજુ જ એકબીજાને સમાંતર હશે. આ જે બંને બાજુઓ દેખાય છે સાઈડમાં એ બંને બાજુ એકબીજાને સમાંતર નથી, કારણ કે તમે જો આમ આગળ જશો આમ તો કંઈક ભેગી થાય છે, તો એ બંનેને સમાંતર કહેવાય નહીં. તો આ રીતે તમને સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળી જશે. તો મિત્રો આ હતું ક્ષેત્રફળ અને પરિમિતિનો જે બેઝિક કન્સેપ્ટ છે એ ક્લિયર કરવાની મેં મારાથી બનતી હતી એવી બેસ્ટ ટ્રાય કરી છે. તો તમે સતત આનું રિવિઝન કરશો તો તમારે પણ આ સૂત્રો ગોખવા પડશે નહીં અને તમને ઇઝીલી યાદ રહી જશે. નેક્સ્ટ આપણે ઘનફળ અને બાહ્ય સપાટીનું જે ક્ષેત્રફળ છે એનો બેઝિક કન્સેપ્ટ ક્લિયર કરવાનો છે. તો ત્યાં સુધી થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. નમસ્કારમ ફ્રેન્ડ્સ. આપણે આ વિડીયોની અંદર જોવાનું છે વોલ્યુમ એન્ડ સરફેસ એરિયા, એટલે કે ઘનફળ અને બાહ્ય સપાટીનું ક્ષેત્રફળ. આજ સુધી કે અત્યારે તમે આ વિડીયો જોવાનું સ્ટાર્ટ કરો છો ત્યાં સુધી મોટા ભાગના વિદ્યાર્થીઓને એવું લાગ્યું છે કે ભાઈ ઘનફળ એટલે અઘરો ટોપિક, ઘનફળ એટલે કે એની અંદરના જે સૂત્રો છે એ ગોખવા જ પડે, યાદ રહે જ નહીં. પણ હવે આ વિડીયો જોયા પછી આઈ નો કે તમારે એ સૂત્રો ગોખવાના નથી. કેમ કે ગોખવા નથી, આજે આપણે એ સૂત્રોને શું કરવાનું છે? સમજવાના છીએ. એટલા માટે આ જે વિડીયો છે એ સ્પેશિયલી ઘનફળ અને બાહ્ય સપાટીનું જે ક્ષેત્રફળ છે, બરાબર, એના બેઝિક કન્સેપ્ટ ક્લિયર કરાવવાના એમ સાથે બનાવી રહ્યો છું. તો આઈ હોપ કે આ વિડીયો તમને ગમશે જ. અને અગેઇન આજે હું કહીશ કે ભાઈ તમારા જે કંઈ ફીડબેક છે, તમારા જે કંઈ સજેશન્સ છે એને કમેન્ટ કરો, જેથી મને એક આઈડિયા આવશે કે ભાઈ આવનારો જે વિડીયો મારો બનાવું એની અંદર શું શું મારે સુધારા કરવા, ઇમ્પ્રુવમેન્ટ કરવા. તો એના માટે આપના જે કંઈ ફીડબેક છે પોઝિટિવ યા નેગેટિવ કોઈ બી ચાલશે. બરાબર છે. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ આજનો ટોપિક વોલ્યુમ એન્ડ સરફેસ એરિયા. હવે વોલ્યુમ એન્ડ સરફેસ એરિયા એટલે કે ઘનફળ અને બાહ્ય સપાટીનું ક્ષેત્રફળ
એ વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં જે વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટ આ વિડીયો જોવે છે ઘનફળવાળો, એમને મારી રિક્વેસ્ટ છે કે ભાઈ ઘનફળ એમ નહીં આવડે. ઘનફળ શીખવું છે તો પહેલાં ક્ષેત્રફળ શીખવું પડશે, અને ક્ષેત્રફળના બેઝિક ફંડા ક્લિયર નથી તો એ પહેલાં ક્લિયર કરવા પડશે. કારણ કે ઘનફળ નામની એક આપણે ઇમારત બનાવવાની છે તો એના પાયાની અંદર ક્ષેત્રફળ રહેલું છે. તો જ્યાં સુધી પાયો મજબૂત નહીં કરીએ, એટલે કે ક્ષેત્રફળના બેઝિક કન્સેપ્ટ તમે ક્લિયર નહીં કરો, ત્યાં સુધી તમારી ઘનફળ નામની જે ઇમારત છે એ પડી જશે, પડી જવાની સંભાવનાઓ રહેશે. તો ક્ષેત્રફળનો જે બેઝિક કન્સેપ્ટ છે એ તમારે ક્લિયર કરવા માટે હું જે આપણો બેઝિક કન્સેપ્ટનો જે વિડીયો હતો એમની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ. તો ત્યાં જઈને પહેલાં તમારા બેઝિક ફંડા ક્લિયર કરજો ક્ષેત્રફળના, અને પછી આ વિડીયો તમે જોજો અને સમજાઈ જશો. તો 6 આકૃતિઓના આપણે ઘનફળ અને બાહ્યક સપાટીના ક્ષેત્રફળ જોવાના છે. બરાબર. હવે ક્ષેત્રફળ જે છે એ આપણે કઈ આકૃતિઓ માટે મેળવ્યું હતું? તો કે ભાઈ જે 2D ફિગર્સ, દ્વિપરિમાણીય આકૃતિ જેને કહેવાય, એ બધી જ આકૃતિઓ આપણે ક્ષેત્રફળ વખતે જોઈ. તો આજે કઈ આકૃતિઓ જોવાની છે? તો કે ત્રિપરિમાણીય, ઇંગ્લિશમાં કહીએ તો 3D ફિગર્સ, એમના ઘનફળ અને બાહ્ય સપાટીના ક્ષેત્રફળની આપણે વાત કરવાની છે. તો સૌથી પહેલાં ઘનફળ એટલે શું? એટલે કે વોલ્યુમ, અને બાહ્ય સપાટીનું ક્ષેત્રફળ એટલે કે સરફેસ એરિયા. હવે એરિયા એટલે કે ક્ષેત્રફળ એ તો આપણને ખબર જ છે કે ભાઈ પદાર્થે રોકેલી જગ્યા, એને આપણે ક્ષેત્રફળ કહીશું. બરાબર. ડાયરેક્ટ આની અંદરથી જ આપણે સમજતા જશું કે ભાઈ ઘનફળ એટલે શું. ધારો કે અહીંયા કોઈ એક આકૃતિ તમે લઈ લો, લંબઘન કે સમઘન. આ 3D ફિગર છે, જેવી આપણને દેખાય છે એવી જે રિયલમાં નહીં હોય, આપણે દેખાય વ્યવસ્થિત રીતે 3D ડિઝાઇન છે. 3D વિશે તમને ખબર છે, બરાબર છે. તો તમને એવું પૂછવામાં આવે કે ભાઈ આ એક લંબઘન છે, બરાબર, એની અંદર એક લંબઘન ટાંકી છે, અથવા સમઘન ટાંકી છે, અથવા એક તમારી પાસે નળાકાર ટાંકી છે, કે શંકુ જેવા આકારની ટાંકી લઈ લો ચલો, તો એની અંદર પાણી, દૂધ કેટલું સમાશે, આવું તમને જ્યારે પૂછવામાં આવે એટલે કે એનું કદ કેટલું હશે, એની અંદર એનું વોલ્યુમ એટલે કે તમારે એનું ઘનફળ મેળવવું પડશે. અને બીજું તમને એવું પૂછવામાં આવે કે ભાઈ આની જે બાહ્ય સપાટીઓ તમને દેખાય છે, બરાબર છે, બધી જગ્યાએ બાહ્ય સપાટી હશે, અને શંકુ અને નળાકારમાં તો આપણે વક્ર સપાટી પણ જોવાની છે. તો એને કલર કરવો છે તમારે, એને રંગવું છે, તો તમારે એના માટે એનું ક્ષેત્રફળ મેળવવું પડશે. તો એનું બાહ્ય સપાટીનું ક્ષેત્રફળ થયું, બરાબર છે. તો હવે આગળ વધીએ. સૌથી પહેલું આપણે જોઈએ છીએ લંબઘન. લંબઘન એટલે બહુ વધારે કાંઈ વિચારવાનું નથી. તો એક લંબચોરસ રૂમ છે એ તમે એઝ્યુમ કરી લો, એ જ તમારો શું છે? લંબઘન. તો અહીંયા એક લંબઘન ડ્રો કરેલું છે, જેની અંદર શું શું હશે? લંબચોરસ અને લંબઘન બંને એકબીજા સાથે જોડાયેલા છે, બરાબર છે. તો અહીંયા પણ લંબાઈ છે, આ એની પહોળાઈ છે b, અને એની જે ઊંચાઈ છે એ છે h. ઊંચાઈ કેટલી છે? h. હવે લંબચોરસનું ક્ષેત્રફળ તમને ખબર છે, લંબાઈ ગુણ્યા પહોળાઈ, l × b. તો આ પણ એક લંબચોરસ જ હતું. એ લંબચોરસને આપણે શું કર્યું છે? તો કે h જેટલી હાઇટ આપી દીધી. આ એક લંબચોરસ છે, આ લંબાઈ, આ પહોળાઈ. એ લંબચોરસ જે હતું l જેટલી લંબાઈ અને b જેટલી પહોળાઈ વાળું, એને આપણે શું કર્યું છે? h જેટલી હાઇટ આપી દીધી. એટલે આ શું બની ગયું? લંબચોરસમાંથી લંબઘન, બરાબર છે. તો આપણે આનું શું મેળવવું છે? ઘનફળ, લંબઘનનું ઘનફળ. અગેન લંબચોરસમાંથી જ બનેલું છે, અને લંબચોરસનું જે ક્ષેત્રફળ છે એ કેટલું હતું? l × b, એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. એ જે લંબચોરસ હતું એને આપણે શું કર્યું? આ h જેટલી હાઇટ આપી દીધી, એટલે લંબચોરસ શું બની ગયું? લંબઘન. અને h જેટલી હાઇટ આપી દીધી એટલે એને h થી તમે ગુણી દો લંબચોરસના ક્ષેત્રફળને, એટલે તમને લંબઘનનું શું મળી જશે? ઘનફળ, lb × h. તો આ થયું એનું ઘનફળ. હવે બાહ્ય સપાટીના ક્ષેત્રફળની વાત કરીએ તો અહીંયા બાહ્ય સપાટીઓ પહેલાં તો કેટલી છે? અહીંયા જો એક બાહ્ય સપાટી આ છે, એટલે આગળના સાઈડમાં, ફ્રન્ટ સાઈડમાં આવીને આવી એક સપાટી પાછળ હશે. એક સપાટી તમને અહીંયા બતાવી છે રાઈટ સાઈડ, બીજી એવી ને એવી સપાટી લેફ્ટ સાઈડ હશે. ઉપરની એક સપાટી દેખાય છે ટોપ, અને એક હશે બોટમ એટલે કે નીચે. તો કુલ અહીંયા 6 સપાટીઓ છે. કેટલી છે? 6. અને 6 ના માપ કંઈક અલગ અલગ છે, બરાબર. તો એનું ક્ષેત્રફળ મેળવવાનું છે. તો અહીંયા તમે અગેન રિપીટ કરું છું, આ તમે શેપ જુઓ, તમને લંબચોરસ દેખાશે. કેટલો દેખાશે? લંબચોરસ. એની લંબાઈ તમે જુઓ તો અહીંયા b છે, એની પહોળાઈ લઈ લો તો h છે. અહીંયા પણ જોશો અહીંયા સાઈડમાં તો એ પણ તમને શું જોવા મળશે? લંબચોરસ. એની લંબાઈ l છે, એની પહોળાઈ h છે.
ઉપરનું તમે જુઓ ટોપ અને બોટમ તો એ બંને પણ સરખા છે અને એ પણ શું છે લંબચોરસ છે. તો એમાં તમે જોશો તો એની લંબાઈ L જેટલી છે અને પહોળાઈ કેટલી છે આ B, કારણ કે આ બંને માપ કેવા હશે સરખા. તો બધી જ સપાટીઓ ડબલ ડબલ છે. કેટલી છે ડબલ ડબલ, બરાબર છે. તો જોઈએ બાહ્ય સપાટીનું ક્ષેત્રફળ, લંબઘનની બાહ્ય સપાટીનું ક્ષેત્રફળ. તો સૌથી પહેલા આ સપાટી તમે લ્યો તો આની લંબાઈ અને પહોળાઈ, આ લંબાઈ છે એની B, પહોળાઈ છે H, લંબચોરસ છે તો ક્ષેત્રફળ શું આવશે BH. આ એક સપાટીનું. આવી નવી સપાટી બીજી ક્યાં છે બેક સાઈડમાં, એટલે કેટલી વાર આવશે 2 વાર. પ્લસ આની વાત કરીએ હવે સાઈડમાં, રાઈટ સાઈડ. તો એમાં શું છે લંબાઈ L જેટલી છે અને પહોળાઈ કેટલી છે H, તો એનું ક્ષેત્રફળ કેટલું આવશે LH. પણ આવી જે સપાટી જે જમણી સાઈડ છે એવી ને એવી સપાટી ડાબી બાજુ પણ છે તો એ પણ ડબલ વાર આવશે એટલે 2LH. પ્લસ ઉપરની વાત કરીએ ટોપ અને બોટમ, બે સપાટીઓ છે એક સરખી, તો એનું ક્ષેત્રફળ કેટલું આવશે તો કે આ જે સપાટી છે એની લંબાઈ છે L અને એની આ પહોળાઈ જે છે આ એ કેટલી છે B જેટલી, તો એનું ક્ષેત્રફળ કેટલું આવશે L ઇન્ટુ B. આવી સપાટીઓ પણ બે છે એટલે કેટલી વાર આવશે 2 ટાઈમ્સ આવશે. તો બધામાંથી 2 કોમન લઈ લઈએ એટલે 2, અહીંયાથી BH પ્લસ LH પ્લસ LB. આ મળ્યું આપણને લંબઘનની બાહ્ય સપાટીનું ક્ષેત્રફળ. હવે ઘણીવાર પરીક્ષાની અંદર લંબચોરસની 4 દિવાલોનું ક્ષેત્રફળ પૂછે છે. શું પૂછે છે લંબચોરસની 4 દિવાલોનું ક્ષેત્રફળ. તો એ સૂત્ર પણ આપણે ગોખવાનું નથી, આપણને લંબચોરસની પરિમિતિ ખબર છે. કારણ કે લંબચોરસ જો તમે રૂમ બનાવશો બરાબર છે તો એનું જે પાયો છે એ લંબચોરસ હશે. કેવો હશે લંબચોરસ. અને એ લંબચોરસની પરિમિતિ કેટલી આવે, એ લંબચોરસની પરિમિતિ અહીંયા લખું છું 2 ઇન્ટુ L પ્લસ B. આ તમારી છે લંબચોરસની પરિમિતિ. તો તમે જે 4 દિવાલ બનાવો છો લંબચોરસ પાયા ઉપર એ H જેટલી હાઈટ આપો છો. પાયો તમારો છે લંબચોરસ છે બરાબર છે, અને એ લંબચોરસ પાયો જે છે એની પરિમિતિ કેટલી છે 2 ઇન્ટુ L પ્લસ B. એના ઉપર તમે 4 દિવાલ ઊભી કરી અને 4 દિવાલને શું આપ્યું છે H જેટલી હાઈટ આપી દીધી છે. એટલે આ પરિમિતિને તમે ખાલી H થી ગુણી દો તો આ તમને લંબચોરસ રૂમની 4 દિવાલનું શું મળી જશે 4 દિવાલનું ક્ષેત્રફળ. આ રીતે 4 દિવાલનું ક્ષેત્રફળ મળી જાય. ઘણીવાર એવું પૂછે કે ભાઈ લંબચોરસનું જે છત છે રૂમની એનું ક્ષેત્રફળ પૂછો તો લંબચોરસ રૂમ હશે એની જે છત હશે એ પણ કેવી હશે લંબચોરસ. તો એનું ક્ષેત્રફળ કેટલું આવે L ઇન્ટુ B, લંબાઈ ગુણ્યા પહોળાઈ. ભોંયતળિયું લેવાનું કે તો ભોંયતળિયું પણ લંબચોરસ રૂમનું કેવું હશે લંબચોરસ, તો એનું ક્ષેત્રફળ પણ કેટલું આવશે L ઇન્ટુ B. બરાબર. તો આ રીતે તમે એને ઇઝીલી સોલ્વ કરી શકશો. હજી અહીંયા એક વસ્તુ શું આપણે જોવાનું છે, ઘણીવાર એક્ઝામમાં એવું પૂછે કે ભાઈ એક લંબચોરસ રૂમ છે એમાં મોટામાં મોટો કેટલી લંબાઈનો પાઇપ ગોઠવી શકાય. તો લાંબામાં લાંબો પાઇપ ક્યાંથી ક્યાં ગોઠવી શકાય તો કે આ જે છે એ ચોરસનો સૌથી ઉપરનો ખૂણો છે ત્યાંથી લઈ આ સામેની સાઈડમાં નીચેનો ખૂણો છે આવડો પાઇપ ગોઠવી શકાય. અને એ પાઇપ તમે કહો કે લંબઘનની વાત કરો તો આને શું કહેવાય વિકર્ણ કહેવાય. શું કહેવાય વિકર્ણ. અને વિકર્ણનું માપ આપણને અહીંયા કેટલું મળશે એ જોઈએ. તો લંબચોરસમાં તમને ખબર છે વિકર્ણનું માપ તમને કેટલું મળ્યું હતું √L² પ્લસ B². તો અહીંયા પણ L અને B તો છે જ, તો L² પ્લસ B² અહીંયા બી આવશે. અને અહીંયા વધારાનું શું છે તો કે એને આપણે H જેટલી હાઈટ આપી દીધી. તો વિકર્ણનું માપ L² પ્લસ B² પ્લસ H². એટલે કે લાંબામાં લાંબો પાઇપ કેવડો ગોઠવી શકાય, વાંસળો કેવડો ગોઠવી શકાય એવું પૂછે બરાબર. અને તમને લંબાઈ પહોળાઈ ઊંચાઈ આપી હોય તો વર્ગમૂળમાં L² પ્લસ B² પ્લસ H² કરો તો તમને ઇઝીલી મળી જશે. તો મિત્રો આ હતું લંબઘનની વાત. હવે આપણે જતા રહીએ સમઘનમાં. તો સમઘનમાં શું હશે, જેમ ચોરસની અંદર લંબાઈ અને પહોળાઈ કેવા હોય સરખા, તો સમઘનની અંદર લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ એ ત્રણેય કેવા હશે સરખા હશે. કેવા હશે સરખા. તો આનું ઘનફળ અને બાહ્ય સપાટીનું ક્ષેત્રફળ જોઈએ એકદમ ઇઝીલી. ઘનફળ અહીંયા જુઓ લંબાઈ પહોળાઈ ઊંચાઈ અલગ અલગ છે એટલે LBH લખ્યું. અહીંયા લંબાઈ પણ L, પહોળાઈ પણ L અને ઊંચાઈ પણ કેવી છે L. તો આનું જે ઘનફળ છે આપણને કેટલું મળશે L³. બીજી વચ્ચે એક વાત કરી દઉં કે ભાઈ ઘનફળ છે એનો એકમ શું આવશે તો કે લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ
જો સેન્ટીમીટરમાં આપ્યા હશે અને સેન્ટીમીટર 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 3 વાર લખશો એટલે સેન્ટીમીટર ઘન અથવા ઘન સેન્ટીમીટર. માપ મિલીમીટરમાં બધા આપ્યા હોય તો ઘન મિલીમીટર, મિલીમીટર ક્યુબ, આ રીતના એકમો એના બનશે. અને ક્ષેત્રફળ હોય તો એનો એકમ તો તમને ખબર છે, ચોરસ સેન્ટીમીટર, ચોરસ મીટર, બરાબર એ રીતે. તો આ થયું સમઘનનું ઘનફળ. અહીંયા પણ બાહ્ય સપાટી તમે જુઓ, આના જેવી જ પાછળ એક સપાટી, અહીંયા એની જેવી જ ડાબી બાજુમાં, એક ઉપર અને એક એના જેવી નીચે. તો અહીંયા પણ કુલ કેટલી સપાટીઓ છે? 6 સપાટીઓ છે. અને 6 સપાટી વ્યવસ્થિત રીતે જોશો તો કેવી છે? ચોરસ. 6 સપાટી કેવી છે? ચોરસ. અને ચોરસનું ક્ષેત્રફળ શું મળે? તો કે લંબાઈનો વર્ગ. તો અહીંયા કેટલા એવા ચોરસ બને છે? 6. તો લંબાઈનો વર્ગ એ એક ચોરસનું ક્ષેત્રફળ હોય તો એવા 6 ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? 6l². તો અહીંયા આપણે લખીએ બાહ્ય સપાટીનું ક્ષેત્રફળ બરાબર એક ચોરસ હોય તો l². આવા કેટલા ચોરસ છે? અહીંયા 6l². 6 ચોરસ છે એટલે 6l² મળશે આપણને. હવે અહીંયા પણ એવું તમને પૂછે કે ભાઈ એક ચોરસ રૂમ છે, એમાં કે મોટામાં મોટો કેવડી લંબાઈનો પાઇપ ગોઠવી શકાય? તો આ ઉપરના ખૂણાથી લઈ આ માપ જે છે એ તમને શું મળશે? એની લંબાઈ મળશે. એટલે કે ચોરસની એટલે કે સમઘનનો વિકર્ણ. બરાબર છે. તો એ વિકર્ણનું માપ મેળવી લઈએ. વિકર્ણ અહીંયા જુઓ l² b² h² બધા માપ અલગ અલગ છે અને દરેકનો શું કર્યો છે આપણે? સ્ક્વેર. અહીંયા બધા માપ કેવા છે? સરખા. તો અહીંયા લખીએ તો l² + l² + l². 3 વાર છે તો શું આવશે? 3l². અંડર રૂટમાં l² નું વર્ગમૂળ કાઢો તો l, √3 નું વર્ગમૂળ ન નીકળે એટલે એ શું આવશે? અંદર √3. તો શું મળશે આપણને? વિકર્ણનું માપ √3l. બરાબર. સૂત્ર ગોખતા નહીં, સમજવાનો પ્રયત્ન કરજો. હવે અહીંયા ચોરસ રૂમ છે અને તમને એવું કીધું કે ભાઈ ચોરસ રૂમની 4 દિવાલનું ક્ષેત્રફળ મેળવો. શું પૂછે તમને? ચોરસ દિવાલની 4 દિવાલોનું ક્ષેત્રફળ. જો અહીંયા લખું છું 4 દિવાલનું ક્ષેત્રફળ પ્લસ છતનું ક્ષેત્રફળ પ્લસ ભોંયતળિયું. આ ત્રણેયના ક્ષેત્રફળ તમને પૂછે, તમે કઈ રીતે લખી શકો? હવે 4 દિવાલનું ક્ષેત્રફળ પૂછે, બરાબર, ચોરસ રૂમની, એટલે કે સમઘન જેવો તમારો રૂમ હોય તો એનો પણ પાયો કેવો હશે? ચોરસ. પાયો કેવો હશે? ચોરસ. અને ચોરસ જે છે એનો પાયો એટલે કે એની પરિમિતિ કેટલી થાય? 4l. ચોરસની પરિમિતિ કેટલી થાય? 4l. કારણ કે પાયો છે એ ચોરસ છે. એ ચોરસ પાયા ઉપર જ તમે h હાઇટવાળી શું બનાવી છે? અથવા h હાઇટ તમે આપી દેશો રૂમની દિવાલોને તો એ તમારી હાઇટ થઈ જશે. પણ બનાવી કોની ઉપર તમે? તો કે પાયા ઉપર. અને પાયો કેટલો હતો? તો કે પરિમિતિ જેવડો. અને પરિમિતિ 4l એને તમે h જેટલી હાઇટ આપી દો એટલે 4 દિવાલનું ક્ષેત્રફળ તમને મળશે 4lh. હવે તમને પ્લસ શું કે ધારો કે છતનું ક્ષેત્રફળ મેળવો તો છત તો ચોરસ જ હોવાની અને ચોરસનું ક્ષેત્રફળ છે l². ભોંયતળિયું પણ ચોરસ તો એનું ક્ષેત્રફળ પણ l². તો ચોરસની 4 દિવાલનું ક્ષેત્રફળ પ્લસ છત પ્લસ ભોંયતળિયું એનું ફાઇનલ ઇક્વેશન મળશે 4lh પ્લસ અહીંયા l² પ્લસ l². તો શું આવશે? 2l². તો આ થયું સમઘનની વાત. હવે આપણે જતા રહીએ નળાકારમાં. મિત્રો નળાકાર પણ અઘરું નથી. સૌથી પહેલાં તો નળાકાર બને કઈ રીતે? હું તમને એક એક્ઝામ્પલ આપું. તમારે છે ને રૂપિયાના 10 થી 15 સિક્કા લઈ લેજો અને એને એકબીજાની ઉપર ગોઠવી દેજો અને જોજો કે આવી કોઈ આકૃતિ બને છે. શું કરવાનું છે? એક સરખા સિક્કા લેવાના છે. 1 રૂપિયાના લ્યો, 2 રૂપિયાના લ્યો, 5ના લ્યો, તમારી પાસે જે હોય તો એને ઉપર ગોઠવી દેજો અને જોજો કેવી આકૃતિ બનશે. આ નળાકાર જેવી જ આકૃતિ બનશે. અને એ જે સિક્કાઓ તમે લીધા છે એ દરેક સિક્કો એક વર્તુળ છે. શું છે? વર્તુળ. બરાબર. તો વર્તુળને એકબીજા ઉપર તમે ગોઠવી દો તો તમને શું મળે છે? નળાકાર. તો આ નળાકારનું ઘનફળ આપણે મેળવીએ. જો વ્યવસ્થિત જોજો, નળાકાર શેનાથી બન્યો છે? તો કે એક વર્તુળ ઉપર એક વર્તુળ, એક સિક્કા ઉપર કેટલા બધા સિક્કાઓ તમે એક સરખા મૂકી દો h જેટલી હાઇટ સુધી. ક્યાં સુધી મૂકી દો? h જેટલી હાઇટ સુધી. તો તમને શું મળવાનું છે? નળાકાર મળશે. અને સિક્કાઓ છે ગોળ છે અને ગોળ હોય એટલે કે સર્કલ. તો એમાં આપણને ખબર છે એની ત્રિજ્યા કેટલી હોય? r જેટલી હોય. તો કોનાથી બન્યા છે?
સર્કલથી, ગોળથી, અને ગોળનું ક્ષેત્રફળ મને ખબર છે પાય આર સ્ક્વેર. વર્તુળનું ક્ષેત્રફળ કેટલું છે? પાય આર સ્ક્વેર. આવું એક વર્તુળ, એવા વર્તુળ ક્યાં સુધી આપણે ગોઠવા છે? તો કે એચ જેટલી. આવું એક વર્તુળ, આના ઉપર આવા ને આવા વર્તુળ આપણે એચ જેટલી હાઇટ સુધી ગોઠવા છે. કેટલી હાઇટ સુધી? એચ જેટલી. તો આને તમે એચથી ગુણી દો, જેમ અહીંયા દિવાલોમાં કર્યું હતું એમ વર્તુળનું ક્ષેત્રફળ ગુણ્યા એની હાઇટ કરી દો. કારણ કે અગેન રિપીટ કરું છું, આ એક વર્તુળ છે, આના ઉપર આવા તમે કેટલા વર્તુળ મૂકી દો અને ક્યાં સુધી મૂકો? એચ જેટલી હાઇટ સુધી, તો તમને નળાકારનું ઘનફળ મળશે. આવું વર્તુળનું ક્ષેત્રફળ પાય આર સ્ક્વેર ઇન્ટુ શું કરી દેવાનું છે? એચ. એટલે એનું શું મળી જશે તમને? ઘનફળ. બરાબર. હવે અહીંયા આ જે એટલું દેખાય છે તમને, આ અને આ આમ રાઉન્ડ હશે. કેવું હશે? રાઉન્ડ. એટલે એને આપણે વક્ર સપાટી કહીશું, બાહ્ય સપાટી કહીશું નહીં. તો અહીંયા આપણે વધારાનું શું મેળવવાનું હશે? તો કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. અગેન વક્ર સપાટી એટલે કેટલી? આટલી. બરાબર છે. આ કેવો શેપ છે? વર્તુળ. કેવો શેપ છે? રાઉન્ડ છે. રાઉન્ડ શેપ એટલે કે વર્તુળ છે. આમ તમે જાઓ, આ માપ તમે મેળવો તો આ વર્તુળની પરિઘ થાય. વર્તુળનો શું થાય? પરિઘ. અને વર્તુળનો પરિઘ મિત્રો આપણને ખબર છે કેટલો છે? 2πr. વર્તુળનો પરિઘ 2πr. આવા કેટલા વર્તુળ ક્યાં સુધી છે? તો કે એચ જેટલી હાઇટ સુધી છે. તો વર્તુળના પરિઘને તમે એચ જેટલી હાઇટથી ગુણી દો તો તમને નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મળશે. તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ, અગેન વક્ર સપાટી એટલે જે દેખાય છે ઉપરનો ભાગ અને નીચેના ભાગને બાદ કરી દેવાનો છે. આપણે લેવાનું નથી વક્ર સપાટીમાં. બરાબર. કારણ કે એ કેવી સપાટી છે? રાઉન્ડ છે. નીચેની સપાટી ખુલ્લો ભાગ હશે એ આપણે જોઈશું હમણાં. તો વક્ર સપાટી અગેન વર્તુળનું પરિઘ 2πr ક્યાં સુધી છે? એવા વર્તુળ એચ જેટલી હાઇટ સુધી. એટલે ઇન્ટુ શું કરી દીધું છે? એચ. હવે આ નીચેનો ભાગ પણ લેવાનો છે, ઉપરનો ભાગ પણ લેવાનો છે. તો હવે શું આવશે? તો કે નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ. નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ. તો કુલ સપાટીમાં શું શું આવશે? તો કે આ વક્ર સપાટી તો લેવાની જ, એટલે એ પણ લખી દઈએ 2πrh પ્લસ નીચેનો ભાગ એટલે તળિયું. બરાબર. અને આ નીચેનો ભાગ એ શું છે? વર્તુળ. અને વર્તુળનું ક્ષેત્રફળ કેટલું છે? પાય આર સ્ક્વેર પ્લસ ઉપરનો ભાગ લઈ લ્યો તો એ બી શું છે? વર્તુળ છે. એનું ક્ષેત્રફળ પાય આર સ્ક્વેર. બરાબર. તો એનું ક્ષેત્રફળ મળશે. વ્યવસ્થિત લખી દઈએ 2πrh પ્લસ પાય આર સ્ક્વેર. પાય આર સ્ક્વેર કેટલી વાર આવશે? 2πr સ્ક્વેર. ઘણી વાર પરીક્ષામાં એવું પૂછે કે ભાઈ એક નળાકાર ટાંકી છે. બરાબર. ખુલ્લી નળાકાર ટાંકીની કુલ સપાટી શોધવાનું ક્ષેત્રફળ સપાટી ક્ષેત્ર મેળવવા શોધવા માટે ક્ષેત્રફળનું સૂત્ર શું મળશે? ખુલ્લી ટાંકી. નળાકાર ટાંકી છે પણ કેવી છે? ખુલ્લી. એટલે કે આ ભાગ અહીંયાથી નથી. તો આ એક વર્તુળને ઉડાડી દો એટલે આ પાય આર સ્ક્વેર જે છે એક, એ શું કરી દેવાનું છે? કાઢી નાખવાનું. તો અહીંયા શું મળે તમને? 2πrh પ્લસ 2πr સ્ક્વેરની જગ્યાએ ખાલી પાય આર સ્ક્વેર, કારણ કે ખુલ્લો ભાગ છે. બરાબર છે. તો એ રીતે એ તમને મળી જશે. તો આટલું તમારે યાદ રાખવાનું છે નળાકારની અંદર. હવે જઈએ શંકુમાં. અને શંકુ તમે પેલો આઈસ્ક્રીમનો કોન ખાઓ ને દરરોજ સાંજે જમીન પછી, એના જેવો આકાર એટલે શંકુ. બરાબર છે. તો સૌથી પહેલાં આ જે નળાકાર છે એ તમને ખબર છે. જોજો અહીંયા હું એક હળી કરું છું, આ રીતે આમ ડ્રો કરી દઉં. તો આ ભાગ અને આટલો ભાગ આ શંકુ જેવો દેખાય છે. અને વ્યવસ્થિત તમે આને ઇમેજિન કરશો તો એક નળાકારની અંદર આવા કેટલા શંકુ, જો એક અહીંયા આવું કંઈક દેખાય છે, આ ભાગ એક ભાગ તમને એવો ને એવો અહીંયા કંઈક દેખાશે અને એક એવો ને એવો ભાગ અહીંયા. તો એક નળાકાર જે છે એ કેટલી જગ્યા રોકે છે તમે જુઓ તો કે આવા 3 શંકુ જેટલી. કેટલી જગ્યા રોકે છે? 3 શંકુ જેટલી. એટલે એક નળાકાર બરાબર કેટલા થાય? 3 શંકુ. બરાબર. આની અંદર 3 શંકુ તમે સમાવી શકો આરામથી. તો આપણને તો ખબર છે કે ભાઈ નળાકારનું જે ઘનફળ છે કેટલું છે? પાય આર સ્ક્વેર એચ. મને યાદ છે. બરાબર છે. તો હવે મારે શંકુનું ઘનફળ જોઈએ છે. તો નળાકારને આપણે શેમાંથી બનાવ્યો? સોરી, શંકુને તો કે નળાકારમાંથી. અને શંકુ છે એ કેટલી જગ્યા રોકે છે? તો કે નળાકાર કરતાં ત્રીજા ભાગની જગ્યા રોકશે. કેટલામાં ભાગની? ત્રીજા ભાગની. તો શંકુ નળાકાર કરતાં ત્રીજા ભાગની જગ્યા રોકે છે. તો
શંકુનું ઘનફળ પણ નળાકાર કરતાં ત્રીજા ભાગનું થશે, એટલે આપણે એને 3 વડે ભાગવું પડશે. તો શંકુનું ઘનફળ, નળાકારનું ઘનફળ છે પાય આર સ્ક્વેર એચ, એને 3 થી ભાગી દો, એના ત્રીજા ભાગનું છે, તો આ તમને શું મળી જશે? શંકુનું ઘનફળ. હવે અહીંયા એક વધારાનું છે, આ એક ઊંચાઈ તો અહીંયા છે જ એચ જેટલી, પણ અહીંયા એક ત્રાસી ઊંચાઈ છે. શું છે? ત્રાસી ઊંચાઈ. અને આ એનું નીચે એક વર્તુળ છે, બરાબર છે, એનાથી આખું બનેલું છે. એની નીચેનું જે વર્તુળ છે એની ત્રિજ્યા કેટલી છે? આર જેટલી. અહીંયા ત્રાસી જે ઊંચાઈ છે, સ્લાન્ટ કયો કે ઢાળ કયો, એને આપણે એલ કહીએ. શું કહીએ છીએ? એલ. અને એલનું માપ જો તમારે મેળવવું હોય તો તમે અહીંયા વ્યવસ્થિત રીતે જોશો ને આ શેપ, તો એ તમને કાટકોણ ત્રિકોણ દેખાશે. અને આ જે એલ છે એ કર્ણ થઈ જશે. તો એલ બરાબર શું આવશે? તો કે √h² + r². પાયથાગોરસ પ્રમેય ઉપરથી આ તમને મળી જશે. હવે અહીંયા પણ નળાકારની જેમ શું છે? વક્ર સપાટી, જેની અંદર આ ભાગ આપણે લીધો નથી, તો અહીંયા પણ વક્ર સપાટીમાં આ ભાગ આવશે નહીં, ફક્ત આટલો જ ભાગ આવશે, બરાબર છે. અહીંયા શું હતું આપણી પાસે? 2πr(h), બરાબર છે. અહીંયા h આપણી પાસે છે નહીં. બીજું, અહીંયા જે છે આવા 2 વર્તુળ હતા. કેટલા હતા? 2 વર્તુળ. એટલે આપણે શું લખ્યું હતું? 2πr × h લખ્યું હતું. જો આ વાત કરું છું આના વક્ર સપાટીના ક્ષેત્રફળની, બરાબર છે. હવે અહીંયા આવા 2 વર્તુળ છે, એટલે અહીંયા 2 છે. અહીંયા આવું એક જ, અહીંયા જો આ એક જ વર્તુળ છે, ઉપરનું વર્તુળ ગાયબ થઈ ગયું છે, તો એક જ હોય તો ખાલી શું લખવું પડશે? π × r. હવે અહીંયા સીધી ઊંચાઈ h નથી લેવાની, અહીંયા શું લેવાનું છે? ત્રાસી ઊંચાઈ જે l છે એ. તો અહીંયા h ની જગ્યાએ શું લખી દેવાનું છે? l. એટલે શું આવશે? અહીંયા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ πr(l) આપણને મળશે. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. હવે શું આવશે? તો કે એની કુલ સપાટીનું ક્ષેત્રફળ. કુલ સપાટીનું ક્ષેત્રફળ. તો મિત્રો કુલ સપાટીમાં આ વક્ર સપાટી પણ આવશે, અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું છે? πr(l) પ્લસ, અને કુલ સપાટી તમે લેશો તો આ નીચેનો જે ભાગ છે એ પણ લેવાનો છે. અને નીચેનો ભાગ એટલે અગેન શું આવ્યું? વર્તુળ. તો એનું ક્ષેત્રફળ કેટલું આવશે? πr². તો આ 4 આકૃતિઓ જોઈ. હજી આપણે ગોળો અને અર્ધ ગોળાનું જોઈએ. મિત્રો તો જોઈએ ગોળો અને અર્ધગોળો. ગોળો એટલે જે આપણે ગોળા ફેંકની અંદર જોઈએ છીએ એ જ ગોળાની અહીંયા વાત છે. કોઈ નવો કે વિચિત્ર બીજો ગોળો છે નહીં, બરાબર છે. તો એ ગોળામાં ફક્ત શું ધ્યાન રાખવાનું છે કે ભાઈ એની ત્રિજ્યા જે છે r, બરાબર, એ એક જ માપ હોય, બીજું કંઈ આવતું નથી. આ એક જ સૂત્ર એવું છે જે તમારે યાદ રાખવું પડશે, બરાબર, એમાં કંઈ સમજવાનું આવતું નથી. તો ગોળાનું જે ઘનફળ છે એ તમારે મિત્રો યાદ રાખવાનું છે 4/3 πr3, 4/3 πr3. હવે ઘનફળ પછી શું આવશે? વક્ર સપાટીનું ક્ષેત્રફળ. અહીંયા જો એકલી વક્ર સપાટી જ છે, બીજી કોઈ સપાટી ગોળામાં આવશે નહીં. તો જોઈએ ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. વક્ર સપાટીનું ક્ષેત્રફળ. હવે મિત્રો આવા ને આવા તમે 4 ગોળા લ્યો ને, આવા ને આવા શેપના કેટલા ગોળા? 4 ગોળા. એ 4 ગોળાને, એ 4 ગોળાથી આ ગોળાને તમે ઢાંકી શકો ઇઝીલી. આવા ને આવા 4 ગોળાથી તમે આ ગોળાને ઇઝીલી ઢાંકી શકો. એટલે આ ગોળો વચ્ચે રાખવાનો, બાજુમાં શું ગોઠવી દેવાના? આજુબાજુમાં 4 ગોળાઓ. અને 4 ગોળા કેવા હશે? સર્કલ હશે. કેવા હશે? સર્કલ, બરાબર. એ વર્તુળ આકારના 4 ગોળાઓથી આને ઢાંકી દેવાનું, બરાબર. એટલે આની જે આખી સપાટી છે એ ઢંકાઈ જશે. એ ઢંકાઈ જશે. અગેન શેનાથી ઢંકાણી છે? તો કે 4 ગોળાઓથી. અને 4 ગોળાઓ છે એ એક ગોળો તમે કયો તો એનું ક્ષેત્રફળ કેટલું આવે? πr². અને આવા 4 ગોળાઓથી ઢંકાઈ જાય એટલે શું આવે? 4πr². આટલું યાદ રાખવાનું છે, બરાબર. આમાં કુલ સપાટી નહીં આવે કારણ કે વક્ર સપાટી જ છે ફક્ત. હવે છે અર્ધગોળો. અર્ધગોળો કઈ રીતે બને? તો કે આ જે ગોળો હતો એને અડધેથી કાપી નાખો એટલે અર્ધગોળો બની જાય, બરાબર છે. તો એ અર્ધગોળાનું ઘનફળ શું મળે? તો કે ભાઈ જે આખો ગોળો હતો આ એને અડધેથી કાપી નાખો એટલે અર્ધગોળો બન્યો.
તો આનું ઘનફળ કેટલું આવે તો કે ભાઈ ગોળાના ઘનફળ કરતાં કેટલું આવે અડધું. અને આ ગોળો જે ઘનફળ છે 4/3 πr³ એનું અડધું એટલે આને કેટલાથી ભાગવા પડે 2થી. તો 4/3 πr³ છે અને 2થી ભાગી નાખ્યા તો અહીંયા કેટલા આવશે 2 દુ 4 એટલે 2/3 એટલે કે 2/3 πr³. બરાબર. તો અર્ધગોળાનું ઘનફળ ગોળાના ઘનફળ કરતાં બીજા ભાગનું એટલે કે અડધું હોય. હવે મિત્રો અહીંયા આ જે ઉપરનો ભાગ છે એ ગોળાની વક્ર સપાટી છે, આ નીચે છે એ વક્ર સપાટી નથી. તો અહીંયા અર્ધગોળામાં વક્ર સપાટીનું ક્ષેત્રફળ બી આવશે અને કુલ સપાટીનું ક્ષેત્રફળ બી આવશે. તો અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આખા ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું છે તો કે 4πr². હવે અડધો ગોળો જ છે તો વક્ર સપાટી પણ કેવી થઈ જાય અડધી, અને 4πr² નું અડધું કરો તો કેટલું મળશે 2πr². કેટલું મળશે 2πr². હવે આ થઈ ગયું વક્ર સપાટી. કુલ સપાટીમાં નીચેનો ભાગ છે એ પણ લેવાનો છે, અને નીચેનો ભાગ શું છે તો કે રાઉન્ડ જ છે, વર્તુળ જ છે. તો અર્ધગોળાની કુલ સપાટીનું ક્ષેત્રફળ, તો કુલ સપાટીમાં વક્ર સપાટી તો લેવાની જ અને એનું ક્ષેત્રફળ છે 2πr². વક્ર સપાટી આટલી આવી ગઈ, કુલ ક્ષેત્રફળ લેવાનું છે. તો આ નીચેનો ભાગ છે એ પણ લેવાનો છે અને આ નીચેના ભાગનું ક્ષેત્રફળ કેટલું આવશે πr². નીચેનો ભાગ વર્તુળ છે એટલે πr². તો 2πr² પ્લસ πr² એટલે 3πr². આવું કંઈક સૂત્ર તમને અર્ધગોળાની કુલ સપાટી મેળવવા માટેનું મળશે. તો મિત્રો આ હતો ઘનફળનો બેસ્ટ કન્સેપ્ટ. મારાથી જે કંઈ બનતી હતી, મારી જે સમજ હતી એ સમજથી તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. હવે તમને એ કેવું લાગે છે આખો વિડીયો જોયા પછી એ કમેન્ટની અંદર તમે કહેતા રહેજો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.